આવવું જેનું સ્થાન છે એવા ભજનના ભાતીગર ભજનાનંદી સુંદરદાસ બાપુએ જબરજસ્ત સંતવાણીનો દોર આપણને સંભળાયો. દાસી જીવનથી માંડીને કબીર સાહેબ સુધી વાત કરી. સંતો મહાપુરુષો આપણને માત્ર વાણી દ્વાર સમજાવી ગયા છે. ભજન દ્વાર જેમ છે તેમ કહી દીધું છે. ભજનમાં કબીર સાહેબના ભજન હોય, રવિ સાહેબના હોય, ખીમ સાહેબના હોય, ભાણ સાહેબના હોય, દરેક મહાપુરુષો વાણી દ્વાર. દાસી જીવણે કીધું આવડારે હું રૂપ ક્યાંથી તું લ્યાયો મોરલા, મળતું લોકમાં આવ્યો. જીવનની નજરોમાં આવ્યો મોરલો, જીવનની નજરોમાં આવ્યો. દાસી જીવનને એવો ભાવ થયો એટલે પરમાત્માને, આત્માને, પરમ તત્વને મોરની ઉપમા આપી. એ જ દાસી જીવનના શિષ્ય અર્જણદાસ એને મોતીની ઉપમા આપી કે મોતી દેખા હે તો કઈ બતલાવો સંતો, મોતી કેસા રંગા. જીવણ બાપાના બે શિષ્ય દેસળ ભગત પોતાના દીકરા અર્જણદાસ કાઠી રજપૂત અને કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ, એક એમના દીકરાને બે કડિયા કુંભાર અને કાઠી રજપૂત, ત્રણ પોતાના શિષ્ય અને અર્જણ ભગત વાણીમાં એક એક વાણીની અંદર દાસી જીવનને ઉપમા આપી છે. પ્રેમ સાહેબના વિશ્રામ થયા, વિશ્રામના માધવને, માધવના ગોવિંદ. આ પરંપરા લઈ તો છે કબીર સાહેબ સુધી પહોંચે છે કે કોટડા સાંગાણીની અંદર માધવ સાહેબના ગુરુ વિશ્રામ સાહેબ, વિશ્રામ સાહેબના ગુરુ પ્રેમ સાહેબ, પ્રેમ સાહેબના ગુરુ દાસી જીવન, દાસી જીવનના ગુરુ ભીમ સાહેબ, ભીમ સાહેબના ગુરુ ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબના ગુરુ ખીમ સાહેબ, ખીમ સાહેબના ગુરુ ભાણ સાહેબ, ભાણ સાહેબના ગુરુ સષ્ટમદાસ, સષ્ટમદાસના ગુરુ યાદવદાસ, યાદવદાસના ગુરુ રઘુનંદ, રઘુનંદના ગુરુ નીલકંઠ, નીલકંઠના ગુરુ નાભનમ, નાભનમના ગુરુ કબીર અને કબીરના ગુરુ રામાનંદ સાહેબ. આ રામાનંદ સાહેબથી આ પરંપરા આવી. महापुरुषों के भक्ति कहाँ से आई कौन लाया, भक्ति कहाँ से आई कौन लाया, भक्ति आई दिलावर देश से गुरु रामानंद लाया. रामानंदे दास कबीर को दी, दास कबीरे जाणी तारे सौ संतो मायणी. लोकोना हृदय सुधी पहोंचाडनार साहेब कबीर छे. साहेब कबीरनी धारा के भाई रामानंदनी फौजमां सन्मुख लड़े कबीर. हवे साहेब भक्ति कहाँ से आई कौन लाया, porque भक्ति आई दिलावर देश से. दिलावर देश कहता कोई बार नो देश नहीं. जेम आपणे बारना अमेरिका, जापान, लंडन आवा बधा बारना देश कही छे. कोई बारनो देश नहीं कीधो कि कोई राज्य नहीं कीधु कि महाराष्ट्र राज्य, राजस्थान राज्य, एवं कोई नहीं कीधु, पण एने दिलावर देश कीधो. दिलावर देश कहता पगना अंगोठा थी माथा सुधीनी તમારી અંદર જે બોલનાર પુરુષ છે એની ભાન કરવાનું કીધું. કબીર સાહેબે આ પગના અંગોઠાથી માથા સુધીનું વરણ કરીને મારાને તમારા હૃદય સુધી પહોંચાડ્યું કે ઈંડે સો પિંડે પિંડે સો બ્રહ્માંડા. મહાપુરુષો વાણીમાં કહી ગયા કે ઈંડે સો પિંડે પિંડે સો બ્રહ્માંડા. પણ કેમ ઈંડમાં છે એ આ પિંડમાં છે ને પિંડમાં છે આખા બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડમાં કેમ છે ને પિંડમાં કેમ છે? महापुरुषों के घट मठ ने पट. आ घट से आ मठ से अने बायणे जे छे ने पट कीधुं छे. तो ये पट में लईने आ वात करी छे. तो इंडे सो पिंडे पिंडे सो ब्रह्मंडा. ई केम? तो के पेली धरती गगना, बीजी धरती आकाश. पेली धरती गगना, बीजी धरती आकाश, तीजी धरती है बीच में जहाँ है निज नाम की आस. निज नाम का गोटा फूटा अधर रया ठेराय. चार पुरुष चौकी करे कुंवर पोइढा माय. कौन कुंवर का नाम बोलिए, सत कुंवर का नाम बोलिए. सत का शब्द, शब्द का पारा, पारा का प्रकाश, प्रकाश का तन भवन. ईंडे सो पिंडे पिंडे सो ब्रह्मंडा. आटली बधी अद्भुत बात अहीं आवीने ऊभी रही. तो ईंडे सो पिंडे पिंडे सो ब्रह्मंडा. तो महापुरुषोए आनुं संशोधन करी मारा तमारा हृदय सुधी पहोंचाड्युं. भजनना खुलासा कर्या कि आ ब्रह्मांडनी अंदर, आ ब्रह्मांडनी अंदर 9 खंड छे. तो देहनी अंदर 9 दरवाजा छे.
આ બ્રહ્માંડની અંદર 18 જાતની વનસ્પતિ, તો શરીરની અંદર જેટલી રૂંવાટી છે, વાળ છે, એ 18 જાતની વનસ્પતિ છે. આ બ્રહ્માંડની અંદર 999 નદીઓ છે, તો લોહીની નસું છે 999 છે, આપણા શરીરની નસું લોહીની. આ બ્રહ્માંડની અંદર 7 સમુદ્ર છે, તો દેહની અંદર ક્યાં છે કે દેહની અંદર આંખમાંથી આંસુ નીકળે ખારા, પરસેવો ખારો, પેશાબ ખારો, લોહી ખારું, 7 જગ્યાથી પ્રવાહિક વસ્તુ નીકળે એને ખારી કીધી છે. આ ખારા સમુદ્રમાં મીઠી વીડી કીધી છે. તો આમાં દેહની અંદર 7 સમુદ્ર કીધા, 999 નદીઓ કીધી, જે બારે છે એ બધું આનો ખુલાસો મહાપુરુષો કરે છે. આકાશની અંદર સૂર્ય ચંદ્ર છે, તો આ દેહની અંદર સૂર્ય ચંદ્ર ક્યાં છે? ડાબી નાસિકામાંથી સુવાસ લઈને ચંદ્ર કહેવાય, જમણી નાસિકામાંથી સુવાસ લઈને સૂર્ય કહેવાય. આ ઈંગલા ને પિંગલા, આ સૂર્ય ને ચંદ્ર આની અંદર છે. 2 તમારા આંખના લોચન એ મેન સૂર્ય ચંદ્ર છે. બારના હોય પણ આ ના હોય તો સૂર્ય ચંદ્ર બારનાનો આભાસ કેમ થાય? તો આંખ છે ને 2, એ તમારા સૂર્ય ચંદ્ર છે. 2 નાસિકા છે ઈંગલા ને પિંગલા, એ સૂર્ય ચંદ્ર છે. બારે બ્રહ્માંડની અંદર વચોવચ પૌનનો થાંભલો છે, તો આ દેહની અંદર ક્યાં છે? તો કે દેહની અંદર શ્વાસ ને ઉશ્વાસ. તમે શ્વાસ લીધો એ તમારું જીવન છે, શ્વાસ બહાર ગયો એ તમારું મરણ છે. એક સેકન્ડે આપણે જન્મીને મરીશી. એ દોર જન્મનો મરણનો દોર ચાલુ છે. એ નાભીથી ઉપાડ્યો ઓમ સોમ થઈને બહાર ગયો, જો એ આવે તો આપણું જીવન, બારે ને બારે रियो ही श्वास, तो खुट गया तेल ने भूज गया बतिया, घोड़ अंधारू थई जाए. એટલે બ્રહ્માનંદે કીધું जगत में 2 दिन का खेला, जगत में 2 दिन का मेला, कोई चला चली का खेला. अरे कोई गठड़ी बांधकर तैयार है ने कोई चला गया है. कोक हाईलू गયું ને કોક તૈયારી કરીને બેઠું છે. જનય માતે જવાનો છે. કુદરતનો જે ન્યાય છે. શરીર મૃત્યુ જ્યાંથી જન્મ થયો ત્યાંથી મૃત્યુ નિશ્ચિત છે, મહાપુરુષો કહે છે. પણ આની અંદર જે બોલનાર પુરુષ છે, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, એના માટે હરિગુરુ સંતો કે સદગુરુ વગર ખબર પડે નહીં કે રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો. આ રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો, 4 છૂતુને છેટે મેં આંખે કાનના ભાઈરો. આ દૂધ કેરો ગ્રંથ માખણ મેં સમાયો. સાહેબ, દૂધની અંદર ઘી છે પણ દેખાતું નથી, પણ છાસનું ટીપું નાખશું, મેરવણ નાખશું એટલે દૂધમાંથી દહીં થશે. દહીંને વલોવશું એટલે માખણ થશે. માખણને અગ્નિ ઉપર મેળશું એટલે નિરંતર ઘી થશે. જો ઘી બનાવવા માટે આટલી બધી ક્રિયાને આટલી બધી મહેનત કરવી પડે છે, એમ આપણામાં પરમાત્મા તો છે, ઈશ્વર તો છે, પણ એને સાબિત કરવા માટે, ઈશ્વરને પ્રગટ કરવા માટે, એનો આભાસ માટે, એની ઝાંખી માટે આટલું બધું મથન કરવું પડે. જીવણ બાપાના ભજનો સાંભળી છે, 360 ભજન ગાયા, પણ જીવણ સાહેબને ભીમ સાહેબે ક્યારે ઉપદેશ દીધો, ક્યારે બાપાએ પાટાં લીટા પાડી નાખ્યા, એ આપણને ખબર નથી. અત્યારે છેલ્લા 10, 15, 20 વર્ષથી ભક્તિ એટલી બધી આમ સહેલાઈને એટલી બધી સસ્તી ને ઉપદેશ એટલો બધો સસ્તો થઈ ગયો છે ને કે સેજ ભાવે આપણે ગમે તે ગુરુ પાસે લાગણી દર્શાવી અને સેજ ભાવે આપણે કદાચને લટુડા પટુડા કરીને બાપુના ચરણોમાં જાય એટલે બાપુ હોય કે ગુરુ હોય તરત નામદાન આપી દે, તરત શિષ્ય બનાવી દે. આગળ તો સાહેબ પાટાન લીટા પાડતા, હરિચંદ્ર વખતમાં, જેસલ તોરલ વખતમાં, રૂપાદેવ માલદેવ વખતમાં, જીવણ સાહેબ, કબીર સાહેબના વખતમાં, કમાળ સાહેબ, ધની ધરમદાસ પાછે 56 કોટી રાજ હતું, મધ્યપ્રદેશનો રાજા હતો. એ ધની ધરમદાસ પાસે 56 કોટી રાજ હતું, પણ છતાંય સાહેબ કબીરે એને પાન પરવાનો નહોતો આપ્યો, પણ જ્યારે અધિકારી પુરુષ થયા ત્યારે એને શિષ્ય બનાવ્યું. એમ જે વસ્તુ આપણને સહેલાઈથી મળી જાય છે એની આપણે કિંમત નથી કરતા, પણ જે કષ્ટી પડે, મહેનત કરી, બાપ જ છે કદાચને આખી જિંદગી પેટે પાટા બાંધ્યા હોય, કપડામાં થીગડા દીધા હોય અને જબરજસ્ત સંપત્તિ દીકરા માટે ભેગી કરી હોય, અને એ સંપત્તિ પછી છોકરાને ખબર નથી કે મારા બાપને કેટલી વે હો થયું છે, મારા બાપને કેટલી તકલીફ પડી છે, છોકરાને ખબર નથી. એમાં આમ બધી મહાપુરુષોની જે મૂડી છે ને એને શિષ્યને ખબર નથી. ગમે તે ગુરુ સહેજ ભાવે દઈ દે એટલે એની કિંમત ના કરે સાહેબ. પણ જેને
કષ્ટી પડી છે, જેના પર પાટાણ લીટા પડ્યા છે, એને આ વસ્તુનું જતન કર્યું છે. એ વસ્તુ મૂકી નથી. જીવણ બાપાએ છેલ્લા શ્વાસ સુધી ગુરુ મહારાજની વાત ના મૂકી, કેમ કે એને તકલીફ પડી હતી ને વાત મળી હતી. આપણે જુનાગઢથી રાજકોટ કે અહીંથી કદાચ રાજકોટ જવું હોય, રીબડા સુધી આપણે જગ્યા ના મળે બેસવા માટે બસમાં. સાપર વેરાવર પછી આપણે જગ્યા મળે, જે 15-20 મિનિટનો જે આનંદ આવે છે બેસવાનો, એ પહેલે બેઠા હોત તો ના આવત સાહેબ. એમ તકલીફ પાછળ મહાપુરુષો કહે છે કે માણસ તકલીફ વેઠે અને પછી જે સુખ મળે ને, એ સુખનો આનંદ આખો અલગ છે સાહેબ. એમ મહાપુરુષો કહે છે કે પરમાત્માની વાત લેવા માટે શિષ્ય ગુરુ પાસે હળિયું કાઢે, પૂનમું ભરે, બીજ ભરે, અને પછી પરમાત્માની જે વાત કરે ને, એમાં બીજી ભાત પડી જાય સાહેબ. સેલાઈથી મળી જાય છે ચેલો, એની કિંમત જ નથી કરતો. એટલે ઈંડેશો પિંડે પિંડેશો બ્રહ્માંડા, વચોચ પવનનો થાંભલો, શ્વાસ ઉશ્વાસનો પવનનો થાંભલો આવ્યો. તો આ બ્રહ્માંડની અંદર પૃથ્વીમાં પથ્થર છે, તો હાડકા છે પથ્થર કીધા. અમુક જગ્યાએ પથ્થર નથી, માટી છે, માઉસ છે ને માટી કીધી. આ બધું કહી દીધું. બાકી શું રહ્યું કે બાકી વરસાદનું પાણી, જે વરસાદ આકાશમાંથી પડે, એ આ દેહમાં એ રચના ક્યાં છે? તો કે એ પણ મહાપુરુષોએ કીધું છે કે સૂર્યના તાપમાનથી દરિયાની વરારું આકાશમાં જાય. દરિયામાં સૂર્યનો તાપ, એટલે સૂર્યનો તાપ પડે એટલે દરિયાની વરારું આકાશમાં જાય, એના વાદળા બંધાય, એ વાદળા ઓગરે અને એનો વરસાદ થાય. એમ આપણા શરીરની વરારું આપણું આ સબસ્ટેશન છે, આ શીશ છે ને, એ સબસ્ટેશન છે ને. એટલે આ મહાપુરુષોએ શીશ ગુરુને એટલે દેવાનું આવે છે. ગમે એ ગુરુમાં જ પાછું ઉપદેશ લે એટલે નારિયેળ લઈને જાય. ખાલી પાટે હાથ મૂકે છે ને તોય ગુરુ મહારાજ મૂકીએ છે, ભાઈ શ્રીફળ નારિયેળ લઈ આવ્યા છો, પછી છોકરાને હાથ દેશું. એ શ્રીફળ છે ને, નારિયેળ છે, એ મસ્તક છે સાહેબ. આ મસ્તક કોઈ ઉતારી ના દે, પણ વચનથી શિષ્ય ગુરુને પોતાનું આ મસ્તકની વાત કરીને નારિયેળ આપે કે ગુરુ મહારાજ, તમારા ચરણે મારું આ શીશ ઉતારી અને તમને અર્પણ કરું છું. પછી ગુરુ મહારાજને તન મન ધન ગુરુ મહારાજને આપી દે કે ગુરુ મહારાજ, મારું તન મન ને ધન હું તમને સોંપું છું, મારા પાસે કાંઈ નહીં, બધું મેં તમને આપી દીધું. પણ ગુરુ મહારાજ આ વસ્તુ દીધા પછી સારી જગ્યાએ ધન વાપરવાનું કહે છે, સારી જગ્યાએ મન વાપરવાનું કહે છે, સારી જગ્યાએ તન કરજે. ગુરુ કાંઈ લેતા નથી. ગુરુ મહારાજ તો અભ્યદાન દેનાર છે. ગુરુ મોક્ષના દાતા છે. ગુરુ સમો કોઈ દાતા નહીં. કેમ કે સૂતો તો અહીંયાથી જગાડ્યો ને મને જામણાના હાથેથી છોડાયો. દેશ રે દેખાડ્યો મારા ગુરુએ. ખરેખર આપણે અજ્ઞાનતાની ઊંઘમાં હૂતા હતા, એમાંથી આપણે ગુરુમાં જાગૃત કરીને પોતાનું નિજ સ્વરૂપની ભાન કરાવે. તું કોણ છો? તારા સ્વરૂપને તું જાણી લે. તું ખુદને ઓળખ. તું કોણ છો? આ શરીર એ તું નથી, આ દેહ એ તું નથી, હાથ પગ માથું આ કાંઈ પણ તું નથી. આ 5 તત્વનું પૂતળું છે, પણ 5 તત્વોથી પર જે તું ચેતન, જેને મહાપુરુષોએ સચ્ચિદાનંદ કીધો છે, નિજ તત્વ કીધો છે, એને તું જાણી લે. એટલે એના માટે કીધું કે આખા શરીરની વરારું આ આપણા મસ્તકમાં જાય. એને મહાપુરુષોએ દાદુ હરિસરોવર કીધું છે. એ અહીંયા કાકડામાં તળ જેટલું હાડકું છે, અહીંયા શિવલિંગી છે, અહીંયા અમીની ઝારા ઝરે છે. એક દિવસ કદાચ ને આખો દી પાણી ના પીને આપણે ગળસકું મારીને, એટલે ભગવાને એકષ્ટા પાણી આપ્યું છે, એટલે આપણે એની ઉર્જા મળે, શરીરને નીલું રાખે. ભગવાને એકષ્ટા એ જળગંગા અંદર આપી છે. જલ બીચ કલિયા, કલિયા બીચ કમળ, ત્યાં જઈને હોજ ભરી, સતાર મારો સોરંગિયામાં જરે 7મો જારો. સાહેબ ખારા સમુદ્રનો મીઠી વીડી આ કીધું. આખું શરીર છે ને ખારું છે, પણ એમાં મીઠી વીડી કીધી છે. એટલે એના માટે નહીં પાછું આમ મસ્તકમાં છે 10મા મોડમાં. 2 હાથ વગરનો માણસ જીવતા જોશું, 2 પગ વગરનો ખાટલામાં આપણે એને જમાડશું, એની સેવા કરશું. 2 પગ વગરનો માણસ જીવશે, 2 હાથ વગરનો જીવશે, પણ માથા વગરનો માણસ ક્યાંય નહીં જીવે. કેમ કે ઉપર બેઠક અને નીચે કચેરી. આ નાભી છે એ કચેરી છે ને અહીંયા બેઠક છે. એટલે ભગવાન બુદ્ધ મહાવીર આમ હાથ કરીને બેઠા છે. ભીમ સાહેબે કીધું ઓમ સોમ અપરંપારા મોતી વર્ષે અખંધારા, 16 વાર ને 1 રતી સાહેબનું નામ, 16 વાર ને 1 રતી. આની રેન્જ કીધી, કિતના લંબા કિતના ચોડા કિતના હનુમાના, કોઈ સાહેબ કા ભેદ બતાવો કેસા હે કીર્તારા. તો કે દ્વાદશ અંગુર બારી, 12 આંગર બારો કીધો.
द्वादश अंगूर बारीए चौदाए सरवंगा, हल्का कोई संते नहीं मायना, जैसा दीपक दरिया मंदिर में वैसा उसका रंगा। એટલે આખું ઇન્ડેસો પિંડે પિંડેસો બ્રહ્માંડની મહાપુરુષોએ વાત કરી દાસી જીવન ઉપર ભીમ સાહેબ અને જીવન સાહેબ કોઈ દી મળેલા નંબરે સાહેબ। અને આ બધી વાતમાં દરેક કુટુંબમાં આવું 12 બીજના ધણી રામદેવ પીર મહારાજનો જો પાઠ થતો હોય, 5-25 માણા હગાવાલાને આપણે કદાચ ને આમ હેઠા હાથ કરતા હોય, ભોજન કરાવવું હોય તો બધા માટે મહાપુરુષો એમ કહે છે પેલો મુદ્દો તો કે સંસારમાં રહીને જો ભક્તિ કરવી હોય ને પેલે ઘરની થાંભલી મજબૂત હોવી જોઈએ સાહેબ। ઘરની થાંભલી મજબૂત હોય ને તો તમે કંઈક કરી શકો સાહેબ। ઘણી જગ્યાએ આપણે એમ કહીએ ભાઈ આગળ બધું આ સમાધિનું નહોતું, પણ અત્યારે તમે વિચાર કરો, અત્યારે આ યુગની અંદર સમાધિની જાહેરાત કરીને સમાધિ લેવી એટલે જીવન સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ વખતમાં હતું, પણ અત્યારે આપણે આમ જોઈ તો આપણે એમ લાગે કે આ કેમ શરીરમાંથી આ દેહમાંથી પ્રાણ કાઢવો એટલે કઈ જવું એટલે મેકરણ દાદા જેવા સંત હતા। 300-350 વર્ષ પહેલા મેકરણ દાદાને ભાવિ ભક્તોએ કીધું કે બાપા જાઓ ત્યારે અમને સીતારામ કહીને જાજો, જી નામ કહીને જાજો, કંઈક અમને 2 શબ્દ કહીને જાજો ને અમારી હાજરીમાં જાજો। ત્યારે મેકરણ દાદાએ એવું કીધું કચ્છી ભાષામાં કે સર્વે સોજાડી હકડી સોજાડી નાય। કચ્છી ભાષામાં કીધું મેં બધુંય કરી લીધું છે, આ ઘરની મને ખબર નથી। મેકરણ કે સર્વે સોજાડી હકડી સોજાડી નાય, સર્વે સોજાડી હકડી સોજાડી નાય, જમણા આવશે તેથી લાજુ રહેશે કે નહીં મને ખબર નથી કે જ્યારે અહીંનો બોલાવો આવશે ત્યારે હું બોલવા જેવો રહીશ કે નહીં, 9 દરવાજામાંથી ક્યાંથી નીકળશે એ તો મારા વાલાની એની કંઈક કૃપા હોય તો હું કહી શકું, બાકી મારું કામ નથી સાહેબ। આ જગતમાં જે લે છે એ કોઈને કહેતા નથી, ને લે છે ને એ કોઈને કહેતા નથી, ને કહે છે એ લેતા નથી। આમાંથી પ્રાણ કાઢવો એટલે હેલી વાત નથી સાહેબ। એને 2 મહિના 3 મહિના અગાઉ કેવું મહાપુરુષો એમ કહે છે। ભાણ સાહેબ, રવિ સાહેબે તો જીવન કોરી હતો કચ્છનો, એને વચન આપી દીધું હતું જીવન કોરી કે બાપા મારી હાજરી હોય અને હું હોઉં ત્યારે જ દેહ છોડજો। હવે મોરાર સાહેબે ખરેખર જાહેરાત કરી દીધી કે મારા આ સમયે જવું છે, જીવન કોરી ગાયું લઈને નીકળી ગયા ચારવા, અને અહીંયા મોરાર સાહેબની ડોલી ફરે, અને કોકે કીધું ભાઈ કે તું અહીંયા ઢોરા ચારસ, તારા ગુરુએ તો સમાધિ લીધી, તો કે ના હોય તો કે આખા ગામમાં ડોલી ફરે છે। એ લાકડી નાખીને જીવન કોરી આવ્યા, ને ભાણ સાહેબ, રવિ સાહેબ ને બધાને કીધું કે મોરારને મારી બેની વાત છે ગુરુ શિષ્યની કે હું તારી હાજરીમાં દેહ છોડીશ। તો આ કેમ ગયા ઈ કે તો કે તારા ગુરુ શિષ્યનું બેનું તમે જો તને વચન આપ્યું હોય અને બોલે બંધાણા હોવ તો બોલ કરાવવા જ સાહેબ જવાબ દેશે। એટલે અહીંયા જીવન કોરીએ વાણી ગાઈ અને મોરાર સાહેબની સમાધિ આગળ બેસી અને ગુરુ મહારાજ આ સર્વે સંતો પર મોત મારા મોરાર ઉપર જ વરાઈતી, મોત તો બધા ઉપર જ છે, આ તમ સડીકા આ જગતમાં નહીં મળે। એ ગુરુ મહારાજ સીનાના હોય સાજ આજ ભૂંડળના પડે છે ટોળા, ટોળું કેનું હોય ભૂંડળાનું હોય, સિંહ તો સિંહ બચા એકે જંગલમાં આટા મારતો હોય। એટલે અહીંયા કણે મોરાર સાહેબને 2 શબ્દ જ્યારે જીવન કોરી કહે છે કે સર્વ સંતો પર મોત મારા મોરાર ઉપર વીતી, આપ તો સંત સરીકા આપની વાત કોઈ દી ફરે નહીં, મને તમે વચન આપ્યું ને મને મૂકીને તમે ગયા। ત્યારે મોરાર સાહેબે આંખ ખોલીને કીધું ભાઈ જીવન કોઈએ મોતને ઠેલવેલું? રવિ સાહેબ, ભાણ સાહેબને વાત કરે છે, બાપુ કહે છે કોઈ મોતને ઠેલવેલું? તો કે હા, મહાભારતની અંદર ભીષ્મ પિતાએ 6 મહિના ઠેલાવ્યું હતું। તો મોરાર સાહેબે કીધું જીવણને કે જીવણ કોઈ ઠેલવેલું? તો જીવણ કે આ મહાભારતમાં ભીષ્મ પિતાએ 6 મહિના મોતને ઠેલાવ્યું હતું, તો મોરાર કે મોરાર મહિના 12। જો ભીષ્મએ 6 મહિના ઠેલાવ્યું હોય તો મોરારના મહિના 12 સાહેબ। 12 મહિના મોત ઠેલવીને હાઈલા ગયા મોરાર સાહેબ। 12 મહિના સુધી યમરાજાને કીધું કે હમણાં નથી આવું, 12 મહિના પછી આવીશ। હું હમણાંની વાત કરું, મોરબીની બાજુમાં તમે સમાચાર તો સાંભળ્યા હતા, કાંતિભાઈ મૂછડિયા પણ ના લઈ ગયા, દૂધેના શિષ્ય હતા। એવી જ એક વાત માધાપર સાંપર જોડિયા તાલુકાનું ગામ 20 વર્ષ પહેલા કોક ભગતે જાહેરાત કરી, સુંદરદાસ બાપુ,
અને કે મારે દેહ છોડવો છે, સમાધિ લેવી છે, 2 મહિના પહેલાં કીધેલું. હવે દાસી જીવન ભીમ સાહેબ ત્રિકમ સાહેબને 250-300 વર્ષ થઈ ગયા, ત્યારે કેવી રચનાઈ છે કોઈએ જોયું નહીં. પણ અત્યારના યુગની અંદર 20 વર્ષ પહેલાં એટલો બધો ભાવ માણસોને કે આ સમાધિ કેમ લેતાય છે, તો લગભગ 10-15 હજાર માણસ ભેગું થઈ ગયું. ગિરનાર જેવડો નારિયેલનો ઢગલો થઈ ગયો, 2-2.5 મણ અભિલ ગલાલ ઉડી ગયું. આખા ગામની અંદર ડોલી ફરે છે, ભગતને લઈ ગયા. જ્યાં ખાડો ગાયરો તો અહીંયા ભગત તો એક પગથિયું ઉતર્યા, બીજું ઉતર્યા, ત્રીજું ઉતર્યા, મનખો જોયો. માણસો મેદની જોઈ અને ભગતને એમ થઈ ગયું કે હવે ના જવાય. મેદની જોઈને ભગતે પબ્લિકને કીધું કે ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. એ કે ભગત કે આવો તમારો સમય થઈ ગયો છે, તમે ટાઈમ આપ્યો તો હવે 2 જ મિનિટની વાર છે, શ્રીફળ લઈને સીતારામ કहीं જાઓ. એ જ કહું છું. એ કે હું એ જ કહું છું કે મોરારે કેટલા મહિના ઠેલાયું હતું, તો કે 12 મહિના. ભીષ્મએ કેટલા ઠેલાયું હતું, તો કે 6 મહિના. બેયને ભેગા કરો તો કે 6 ને 12 18, કે આપણા મહિના 18, 5 વર્ષ જીવા. સાહેબ 10-15 હજાર માણસની વચ્ચેથી નીકળી જવું એટલે આને આવી સ્કીમ કરી કે આપણે આમ કરશું તો નકર આવડા મને જીવતા સમાધિ દઈ દે, નહીં લઉં તો. એટલે એને એમ કીધું કે મોરારના 12 ને ભીષ્મના 6, 2 ના 18 કરીને 18 મહિના ઠેલાયું. આ જગતની અંદર ચાલતા ન જોયા સૂર્ય ચંદ્ર, આકાશની અંદર સૂર્ય ને ચંદ્રને આપણે આમ હાલતા જોયા કે આટલીની ગતિ થઈ, આટલો હાઈલો. આંગરામાં વેલ હોય, વેલ, એ વેલને વધતા જોઈ નહીં. ચલતા ન જોયા સૂર્ય ચંદ્ર, વધતા ના જોઈ વેલ. હરિના ભક્તોને ભજતા ના જોયા, તને છે અકળકળાના ખેલ. ઈશ્વર તારી અકળ કળા, કોઈની કળા અહીંયા કામ ના આવે. આ પતંગિયાના પેટની અંદર વાયરિંગ કેમ ગોઠવાયું હોય છે, કીડીની અંદર આતળ કેમ બનાવ્યા છે, મોરના ઈંડાની અંદર તે કલર કેમ પૂર્યો છે. ઈશ્વર તારી અકળ કળા, અહીંયા કોઈની કળા કામ ના આવે. સાહેબ અદ્ભુત છે. લૌકીમાંથી શ્વાસ કાઢીને કોકને કેવું, સતાર સાહેબ કે કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યાં હે. કોક જન્મે ને કોક મરે, કોક જન્મે ને કોક મરે. કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યાં હે. આને વાલે સબ ચલે જાતે હે, जाने वाले कहाँ जाते, ये मसीहा क्या है समझ में नहीं कुछ आता, ये दुनिया क्या है. જનૈમાં જોયું, પણ આ જનૈમાં પછી મર્યો અને આમાંથી છૂટીને ઈ ક્યાં જાય છે, જાય છે કોઈનું એડ્રેસ આપતું નથી કે અમે અહીંયા ગયા. એના માટે મહાપુરુષો સત્સંગની અંદર ભજનમાં કહે છે કે બાપુ આ જાય છે ક્યાં, તો એના પર હરિગુરુ સંતો મહાપુરુષો વાણીમાં એમ કહે છે કે જાય છે ક્યાં, એના પર એક ઉદાહરણ મૂકેલું છે કે ક્યાંથી આવ્યા ક્યાં જાશો ક્યાં કરશો મુકામ. કાય તો પલમાં પડી બતાવો ઠેર બતાવો ને ઠામા. રવિ સાહેબ મહાત્માને ખીમ સાહેબે કીધું કે ક્યાંથી આવ્યા ને ક્યાં જાશો ક્યાં કરશો મુકામ. આ કાય તો પલમાં પડી ઠેર બતાવો ને ઠામા. આમાં તો આ પલમાં પડી જશે. ભજનનું સંદેશો છે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવાને સમરણ મારા કોનારે કરવા. કાયાનું દેવળ મને લાગે છે કાચું, તેની જાળવણી મને દેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયા પડશે અંશો ત્યારે ક્યાં જઈને સમાશે. મહાપુરુષો એમ કે છે કે કાયા પડશે ત્યારે અંશો ક્યાં જઈને સમાશે, તે ઘર બતલાવો અમને ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કેવી ગતિની વાત શિષ્યે ગુરુને વાણી દ્વાર પૂછી લીધું કે સેવાને સમરણ મારા કોનારે કરવા. જો સેવા કરવી તો કેની કરવી, મારે સમરણ કરવું તો કેનું કરવું, સમરણ કરવું તો કેનું કરવું, કરનાર કોર અને કેનું કરવું બે થયા. એક બેઠો છે ઈ અને જેનું કરે છે ઈ. હવે અહીંયા તો વાણીમાં એમ કીધું કે સદગુરુ સાહેબ તારો એક જ છે. આ એક હોય તો બે ક્યાંથી ઊભા થયા, કેમ કે જે બેઠો છે ઈ ને જેનું કરે છે ઈ બે ભાવ થયા. અહીંયા તો સતાર સાહેબ કે દુહી કા હે પડદા, सत्तार साहिब के बस दूही का है पर्दा, पर्दा हटाकर देखो तो एक ही है, ये एक ज छे साहिब. ઉપદેશની વાત છે અને સદગુરુ ભીમ સાહેબની દયાથી જાહેરમાં કહી છે કે તું ખુદ તારું ભજન કરસ, બીજો કોઈ ઉપર અમે નથી, ઈ તું જ છો અને તું તારું ખુદ પોતાનું કરસ. પરમાત્મા છે ને, મહાપુરુષો વાણીમાં કહે છે ભગતમાં ભગવાન છે ને ભગવાનમાં ભગત, હમમાં તમ અને તમમાં હમ. આપણે હાલીએ એટલે આપણો છાંયો આપણેથી અલગ દેખાય,
પણ એ છાંયો છે ને એમાં તું છો ને તું છાયામાં છો. હમમાં તમને, તમમાં હમ. ભગતમાં ભગવાન છે ને ભગવાનમાં ભગત છે. ઈશ્વરમાં તું છો ને તું ઈશ્વરમાં છો. એટલે બ્રહ્માનંદે કીધું ઈશ્વર કો જાન લે બંદા. ઈશ્વર કો જાન લે બંદા, માલિક તેરા વહી હે. ઈશ્વર 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 ઈશ્વર. તમારી અંદર જે સ્વર ચાલે છે એને તમે જાણી લ્યો. પીર મહારાજે કીધું, રણુકાની રેખમાં ધણી રામદેવ પીર મહારાજ બોલે, साहिब कबीर के तुम सुनते हो गुरु ज्ञानी गगन में आवाज होती है झीणी झीणी. जीवन बापा के नीरखंदा फरखंदा आदल में जन जन जारड़ी वागे. भीम साहेब के जीवन अधर जोणु करा होई रिया करबीन वाजा वागे. सुरता राखीने सांभळशो तो धुनीनी गगनों गाजे. दरेक महापुरुषो वाणी में मीराबाई के पग घुंघरू बांधकर मीरा नाची थी. એટલે સતાર સાહેબે કીધું કે कोई आए कोई जाए तमाशा क्या है. आने वाले सब चले जाते हैं, जाने वाले कहाँ जाते. ये मसीहा क्या है, समझ में नहीं कुछ आता है. जब तेरे सांस की दूर टूटेगी, આપણો શ્વાસ છે ને તૂટી જાય. जब तेरे सांस की दूर टूटेगी तब तेरे चाहने वाले कहेंगे जल्दी ले जाओ इस ढेर में रखा क्या है. तुझको शौक है हर चीज गिन गिन के लेने की. बापू આપણે તો આટલા કારખાના છે, આટલા બંગલા છે, આટલી ખેતી છે, માણસ બધું ગણે પણ એની ગણતરી ક્યાંય હોય नहीं. तुझको शौक है हर चीज गिन गिन के लेने की, लेकिन तेरी गिनती नहीं आती, तू दौलत को गिनता क्या है. रोने वाले से कहता है मर्दा अस्कर. रोई છે ને જે વાહેથી આપણે રોઈને એને ઓલો કહે છે રિયમ રાજા. रोने वाले से कहता है मर्दा अस्कर ठहर जाओ मैं लौट के आता हूँ. ये कि તમે રોવ છો ને કે આજે આનો વારો છે કાલ તમારો વારો છે. સત્તાર સાહેબ કે कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता है दुनिया क्या है. વાણીની અંદર કીધું કે ભાઈ આવ્યો એ તો જોયો બધવે કે આ બાળકનો જન્મ થયો પણ આ જાય છે ક્યાં. એના ઉપર હરિગુરુ સંતો વાણી દ્વાર ભજન દ્વાર, વાણી દ્વાર ને ભજન દ્વાર ક્યાં જાય છે ને એની એક વાત કરી છે કે એક છોકરો 10-12 વર્ષનો હતો ને એના હાથમાં દીવો હતો, જોત હતી. અને ફકીરે કીધું એ બાળક ઇધર આય તેરે હાથ में क्या है કે બાબા દિયા है जोत है जोत. तो ફકીરે કીધું એ જોત कहाँ से आई. છોકરાને અનુભવ ન મળે પણ ફકીર ઉપર યા અનુભવ કરી લીધો કે મને ફકીરે પૂછ્યું કે જોત कहाँ से आई કે હાલી કે ઓલાવી નાખું. એટલે ફકીર કે मैं तेरे को पूछता हूँ या जोत कहाँ से आई. એટલે છોકરાએ આમ હાથ કરીને ઓલાવી નાખી, बुझावी नाखी. फकीर के मैं तेरे को पूछता हूँ जोत कहाँ से आई, तूने तो बुझा दी. बाबा आपका जवाब मिल गया, जहाँ से आई वहाँ गई. એટલે આના માટે આવે છે ક્યાં જાય છે ક્યાં ને એના પરની વાત છે. એટલે હરિગુરુ સંતો મહાપુરુષો કે ક્યાંથી આવ્યા ને ક્યાં જાશો ક્યાં કરશો મુકામ. જીવણ બાપાની વાત કરી તો જગા બાપાના ઘરે જીવણ બાપાનો જન્મ થયો 1700 ની અંદર કે જગાને ઘેર જીવણ જન્મ્યો વૈધો જગાનો વસ્તાર. દાસી નામ દર્શાવ્યું કે રાધાનો અવતાર. સાહેબ જીવણ સાહેબ જામનગર ગયેલા છે. આમરણની વાસી સદગુરુ ભીમ સાહેબ આમરણથી દ્વારકા એના શિષ્યોને લઈ અને પદયાત્રા કરીને દ્વારકા જતા હોય છે. એ જામનગર નાગાજણ સાગઠિયા, નાગાજણ સાગઠિયા એટલે નાગાજણ એનું નામ ને સાગઠિયા એની અટક. એ નાગાજણ સાગઠિયાને સમાચાર મળે છે કે બાપુ કાલે અહીંથી જામનગરથી નીકળશે. જો આવા સંત આપણા ઘરે પગલાં કરે તો ઘર પાવન થઈ જાય. આવા સંતના દર્શન કરી તો જીવન ધન્ય બની જાય. સંત મિલન દુર્લભ છે. એટલે વાંચતા ગાજતા પંચ ભગવાન મળી અને બધા પંચને ભેગા કરીને નાગાજણ સાગઠિયા સદગુરુ ભીમ સાહેબને વાયક આપે છે અને રાતના 4 પર રોકે છે. જ્યાં બાપુ આવે છે એ જ જામનગરની અંદર પૂરબિયાની ખડકી દરબારગઢ પાસે કડાવાનું નાકું જામનગર, ત્યાં જીવણ બાપા આવેલા. અને જામનગરના જામસા બાપુની પાંજરાપોરની ભામ રાખેલી અને બાપાને 2 દિવસનું રોકાવાનું થયું જીવણ સાહેબને. ઈવાકમાં ભીમ સાહેબે રાત્રે જ્યારે ભજનવાણી નાગાજણ સાગઠિયા રાતના 4 પર રોક્યા. એટલે કે બાપુ આજ તમે અહીંયા છો, વસ્તી બધી ભેગી થઈ છે, કાંઈક ભગવાનનું નામ લઈ કાલાવાલા કરી. એટલે બાપુએ ભજનવાણી ચાલુ કરી. આ ભજનનો અવાજ જીવણ સાહેબના કાને ગયો. એટલે જીવણ સાહેબ જ્યાં બેઠા હતા એ ગરધણીને કીધું કે ભાઈ હમી હાંજમાં બરડા કોણ પાડે છે. ગરધણી કે બાપા બરડા નથી પાડતા, સદગુરુ ભીમ સાહેબ આવ્યા છે નાગાજણ સાગઠિયાની. ત્યાં બાપુ જાય છે દ્વારકા આખો સંગ લઈને અને રાતના 4 પર સંતવાણી કરે છે બાપુ.
જીવણ બાપા મનોમન નક્કી કરે છે કે 17 કર્યા છે પણ ગરગમ પડી નથી, 17 ગુરુ કર્યા પણ સુખ મળ્યું નથી, સમજાણું નથી. હાલને જોઈ તો જો કેવા સાધુ ને કેવા સંત છે. જીવણ સાહેબ ને ભીમ સાહેબની આંખની ઓળખાણ નહીં, કોઈ દિવસ મળેલા નહીં, પેલી જ મુલાકાત, પેલો જ ભેટો. નાગાજણ સાગઠિયાની અહીંયા જે ભજનવાણી સંતવાણીનો દોર ચાલુ હોય છે, અહીંયા ચાલુ સભામાં ચાલુ ભજનમાં ભજનવાણીનો દોર ચાલુ છે. અહીંયા જાહેર સભામાં દાસી જીવન અહીંયા જઈને કે છે, એ ગુરુ મહારાજ, એ મહાપુરુષ, આવા ભજન આવા સત્સંગ 17 વાર સાંભળ્યા છે. આમાં હાથ નાખીને જોયું ક્યાંય ભગવાન ભાયરો નથી. હે, આવા 17 વાર સત્સંગ સાંભળ્યા બાપુ, આમાં ક્યાંય ભગવાન ભાયરો નથી. કાંઈક પટલાઈની વાતો કરો, આમાં ક્યાંય મેં ઈશ્વર કે ભગવાન બધી વાતું છે. ભીમ સાહેબે નજર કરી, જીવનની હમું જીવનનું ટાલકું જોયું, પરાભવનો હસ્ત દેખાણો. આમ નજર કરી કે જીવન ડાફડો છે, દારૂ ગોરો, પરંતુ આમાં હરી મેળવાની જરૂર છે. આમાં ભડકોનો અવાજ થાય એમ છે, આમાં ભડકોનો અવાજ થાય એમ છે. અને 2 શબ્દની જરૂર છે દારૂ ગોળો. પણ આની પરીક્ષા કરવી છે, એમને આપવું નથી. ઈ દાસી જીવણ સાહેબ ભીમ સાહેબ કે જે ભાઈ જીવણ શાંતિ રાખો, ગુરુમાં જ બધું હાનાવાના કરી દેશે. નાગજણ સાગર છે કે ભગત બાપા બેસો બેસો, એ કે એમ બેસે છે ને બાપુ ભજનવાણી બોલે છે. નાગજણ સાગઠિયા કહે છે ભીમ સાહેબને કે બાપુ, જો તમે દ્વારકા જાઓ છો, રાતના 4 પર રોકાણો છો, મારી અહીંયા ભજનવાણી કરો છો, પણ દ્વારકાથી વહેલાસર પધારો તો મારા ઘરે માગસર સુદ બીજનો પાઠ છે. આજ બીજ માગસર સુદ પૂનમ છે ને, એ માગસર સુદ બીજનું વાયક આપ્યું. બાપાએ કીધું કે ભાઈ વાંધો નહીં, માગસર સુદ બીજના તમારી આવી અને 12 બીજના ધણી રામદેવ પીર માઈનો પાઠ કરશું. આ પાઠનું વાયક લઈ લીધું બાપાએ. થોડોક સમય થયો, બાજુમાં આવેલું ધ્વાઉ ગામના 2 માણસો આવ્યા, બાપુ અમે પંચ ભગવાન મળીને માગસર સુદ બીજનો પાઠ કરી છે, આ તમને વાયક. 1 દિવસના 2 ગામના વાયક લીધા. જીવણ બાપા બેઠા છે, નાગેજણ સાગઠિયા બેઠા છે, ભજનવાણીનો દોર ચાલુ છે. બાજુમાં આવેલું જામુડા ગામના 2 માણસો આવ્યા, બાપુ અમે જામુડા ગામના થઈ, સમસ્ત પંચ ભગવાન મળી માગસર સુદ બીજનો પાઠ કરી છે, આ તમને વાયક. બાપુએ ચોખા કંકુવારા કરીને લઈ લીધા. 3 ગામના વાયક લીધા. ઘર ધણી નાગજણ સાગઠિયા ઊભા થયા. બાપુ તમે એક મૂર્તિ છો અને 3 ગામના વાયક લીધા છે, એક તિથિ છે, બીજ, તમે જાહો કેમ? 3 જગ્યાએ કેમ હાજરી આપશો? માથે સમૃદ્ધ ગુરુ ત્રિકમ સાહેબ જેવા સદગુરુ છે. ગુરુ લાજીન મહિમા ઘટે. આ ગુરુ લાજન મહિમા ઘટે, કર્મ કી ક્રિયા કભી ના ધરીએ. બાપુ આવું તમે કરશો, કદાચ નહીં આપો તો ગુરુનું નામ પણ લાજશે. ભીમ સાહેબ કે ભાઈ નાગાજાણ, સદગુરુ પર ભરોસો રાખ, હાજરી આપવારો એ છે. એ કે એમ કહીને બાપુએ ભજનવાણી ચાલુ કરી. 4 વાગ્યાનો સમય. બાજુમાં આવેલું બાણુગર ગામના 2 માણસો આવ્યા, બાપુ અમે બાણુગર ગામના સહી સમસ્ત પંચ ભગવાન મળી માગસર સુદ બીજનો પાઠ કરી છે. 4 ગામના વાયક લીધા. થોડોક સમય થયો, બાજુમાં આવેલું ખીજડીયા ગામના વાયક લીધું. 5 ગામના વાયક લીધા. ઘરધણી નાગજણ સાગઠિયા બેઠા છે. નાદા જીવણ બાપા મનોમન નક્કી કરે છે કે બાપુ ખરેખર જો 5 જગ્યાએ હાજરી આપે અને 5 જગ્યાએ પાઠ માંડે અને બધાને આ પ્રમાણ આપે તો આપણે 17 કર્યા છે ને 18માં કરી નાખવાના. જીવણ બાપા આવું મનોમન નક્કી કરે છે. પણ જો 4 જગ્યાએ 10 રન ના દે ને 1 જ જગ્યાએ દે તો આ સાધુનું ભગવું લઈ લેવાનું, આની માળા લઈ લેવાની, આનું જે સાધુનું બાનું છે બધું ઝટી લેવાનું. કેમ કે જીવણ બાપા છે ને તન મન ને ધનથી સેવા કરતા હતા. ધારા વિના ધારના નીપજે, કડું વિના માળું ના હોય, જેસર જક્ષા નીપસે જેની માં ઓથર પદમણી કહેવાય. જીવણ બાપા આશરા ધર્મનું ગમે તે અભ્યાગતિ આવે ને રોટલા વગર જવા ન દેતા. સાહેબ જીવણ સાહેબે એટલું પુરુષાર્થ કરેલું હતું. આ જગતમાં જે પુરુષાર્થ કરે ને એ કોકને કહી હગે. પણ સુમ શેરોના કાચબો પર ઘર પોરા થાય, સુમ શેરોના કાચબો પર ઘર પોરા થાય, આપ ઘર આવે તો વિદ્યા હંકેલાઈ જાય. એનું કામ નથી સાહેબ. મેં સબકા ખાવ મેરા ખાય ઓ અંધા હો જાય, એનું કામ નથી. જીવણ બાપાને ભીમ સાહેબે છેલ્લે એલચીનો દાણો આપ્યો તો કે ભાઈ જીવણ આલે એલચીનો દાણો ઘોઘાવદર આવ, મને આમરણ ખબર પડશે. ઉપદેશ તો બાકી છે પણ છેલ્લે આ વાત કરી હતી. કેવી? એલચીના દાણાની. એ નામરૂપી એલચીનો દાણો ઘોઘાવદર આવ્યો ને એની કીર્તિની ફોરણ આખા ભારત ગુજરાતમાં ગઈ.
ત્યારે હમણાં 2-5 વર્ષ પહેલાં જામનગર સત્સંગ હતો ને, એક ભાઈએ કીધું કે દાસી જીવને હેલચનો દાણો આપ્યો અને એની કીર્તિની ફોરમ આમરણ પહોંચી. બાપુ મારે મારું 100 ગા સુધી નામ કાઢવું છે, અમને એવું કાંઈક નામ સ્મરણ ભજન આપો ને કે મારું કાંઈક નામ નીકળે. જીવણ બાપાને હેલચનો દાણો આપ્યો તો અમને કાંઈક એવું કાંઈક સમજાવો તો 100 ગા સુધી અમને ઓળખે. ભાઈને કીધું 100 નહીં પણ 200 ગા સુધી તને ઓળખે, પણ તારે એનું ભજન કરવું પડે. કે બાપુ 200 ગા સુધી મારું નામ નીકળતું હોય તો હું અત્યારથી સ્મરણ ભજન કરવા માંડીશ, મને દ્યો કેટલા અક્ષરનું ભજન છે. ભાઈને કીધું 4 જ અક્ષરનું ભજન છે અને 4 અક્ષર કાનો માત્ર વગરના છે, 4 ખ છે. કે બાપુ 4 ખ લખાવો. ભાઈને કીધું લખ, પેલો ખ ખવડાવવું પડે, ઇમનામ નામ નીકળે નહીં. સદાધાર, પરબ, વીરપુર આ બધી જગ્યાએમાં હરિહરની હાકલ પડે સાહેબ. અહીંયા ઓમ સોમ કે ઈંગલા પિંગલા સત્સંગ કાંઈ નથી, પણ એક જ હરિહરની હાકલ. છોકરાએ બાપને કીધું બાપુ એ કે આ ખરેખર ઓલું આમ બંદૂકનો અવાજ કેટલો પહોંચે ને તીર કામટું કેટલું જાય ને તોપ કેટલી પહોંચે. એનો બાપ કહે કે આ તારી માં કે રસોડામાં જે ઓલા ટપાકા ગણે છે ને એનો અવાજ તન ભવનમાં થાય. આ બધા અવાજની રેન્જ છે, આની રેન્જ છે ને 1000 કિલોમીટર સુધી પહોંચે, કાશી સુધી પહોંચે રોટલાના ટપાકાનો અવાજ સાહેબ. પણ રોટલો દીધો હોય એનો સાહેબ. એટલે અહીંયા કણે જીવણ બાપાની વાતની ઓલા ભાઈને કીધું ભાઈ જામનગરમાં જો ભાઈ ખવડાવવાનો ખવડાવવું પડે. रोटी सबसे मोटी, ज्ञान ध्यान सब रोटी में, जब आग लगे कोठी में. कबीर साहेबे 18 कोटी ज्ञान कर्યું. 18 कोटी, 1 कोटी એટલે કેટલું બધું થાય એવું 18 कोटी ज्ञान કરી कमाल ने किए. कबीर पूछू कमाल को 2 बाता लिख ले, कर साहेब की बंदगी भूखे कौन दे. जो भाई भक्ति થાય તો ઠીક, બાકી કોકને ગાયવાને રોટલો દેજે મારા બાપ, હગાવાલાને દે, કોઈ સાધુ સંતોને, કોઈ ગરીબ માણસને જેને દીધો રોટલો એને બાંધ્યો ધર્મનો પોટલો. સાહેબ જ્યાં મહાપુરુષો કે છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલે એના માટે હરિગુરુ સંતો કે છે કે ભાઈ કબીર સાહેબે વાત તો કરી પણ અકલ સાહેબે કીધું થાનગઢમાં કે અકલમાં ગુરુ ભીમ ઉઈગા, નક્કી બતાયું નામ, કામી પુરુષની કરી કર્યા રોટીમાં ભાર્યા રામ. કે રામ તો આમાં જ ભાઈ રાઈ. કે ભીમ સાહેબે કીધું એના મા બાપુજી ઉપવાસ કરતા હતા એકાદશીનો. ભીમ સાહેબના બા બાપુજીને ઉપવાસ મુકાયો કે પહેલે ભોજન કરી લ્યો ને પછી ભગવાનનું ભજન કરો, કેમ કે ભૂખા ભટ્ટે ભજન નહીં થાય. તો કે અમારે તો ભગવાનની પ્રાપ્તિ માટે અન્નનો ત્યાગ કરી દેવો છે. તો કે ના, અન્નની આવું આ છે ને, અન્ન સમી નહીં ઓષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો દેવને નિંદા સમો નહીં પાપ. આ છે ને મૂળ વિનાનું કાયા છે ને ઝાડવું, એને અન્નનું જળ તો દેવું જ પડશે. સાહેબે સાખી કીધી એ વખતમાં કે કાયા વચારે ગુમડું, પેટ છે ને વચ્ચોવચ સેન્ટરમાં છે, કાયા વચારે ગુમડું ઓહોણીના અન્ન ભરણા. પછી ભીમ સાહેબ કહે મોજું મારે મન. પછી અહીંયા છેલ્લે દાદા મેકરણે કીધું કચ્છમાં કે ખાધું ખરું, ખાધું ને ઈ જ ખરું, ખાધું ખરું મેળવ્યું ધન મૈથા. દાદો મેકરણ કે સરગની શ્રીડીએ કોઈ ગાંઠડી વાળા દીઠા, કોઈ ગાંઠડી બાંધીને જવાનું નથી. ટાટા, બિરલા, રિલાયન્સ બધું અહીંયા મૂકીને જવાનું છે ભાઈ. એટલે એના માટે હરિગુરુ સંતો માણસોએ આટલા બધું જમવા પર. ભાઈ પંજાબના રાજસ્થાન એક સંત નવલ સાહેબે કીધું કે ખેચરી ભૂચરી અગોચરી ઉનમુની, 5 કુતિયા રામ કી કરે ભજન મેં ભંગ. આપણે ભજન કરવા બેહવું છે પણ ભૂખા પેટે ભજન થાય નહીં. ઈંગલા પિંગલા હોમ સોમ બધું દબાવવા માંડે. ઈંગલા પિંગલા હોમ સોમ બધું ગમે તે બાપુ આવ્યા હોય પ્રેમજી બાપા અને કે બાપુ હરિહર, બાપુને ખવડાવો નહીં, અથવા વેવાય આવે ઘરે એને જમાડો નહીં, નકરી પટલાઈની વાતો કરો. વેવાય કે આજે કંઈક અહીંયા કંઈક ટાઢું લાગે છે, બજારમાં જઈને જમી આવે પછી વાતો કરે સાહેબ. એટલે મહાપુરુષોએ કીધું 5 કુતિયા રામ કી કરે ભજન મેં ભંગ, તાકો ટુકડે ડાલિયે નિત નિત કરે સત્સંગ, અરે જ્ઞાન ધ્યાન સબ રોટી में આગ લગે કોઠી में. સાહેબ આના ઉપર વાત કરી દાદા મેકણે છેલ્લે એવી સાખી બનાવી ને કે આ ઓલી ગોદામું ભરાણી પણ આ ના ભરાણી. મેકરણ દાદા કચ્છી ભાષામાં કે પે તો જે પાઈ પડું, કચ્છી ભાષામાં પેટને કહે છે પેટને કે પે તો જે પાઈ પડું, પેટ હું તને પગે લાગુ. પે તો જે પાઈ પડું ઠેજી દે મોજો છેડો,
પે તોજે પાય પડું છેડીનો મોજો છેડો, આ હવાર ભરું હાંજ ભરું તું હેડો ને હેડો. કે ઓલી ગોદામું ભરાણી પણ ના ભરાણી કાયમી માટે પાછી ખાલી. એટલે ઓલા ભાઈને કીધું, ભાઈ ખવડાવવાનો ખવડાવવું પડે, ખર્ચાવાનો. 5 દારી ચાય બનાવીને કોકને 5 મહેમાનને બોલાવો તો કોક ઓળખે આપણે ને. ગઈઢાવ નથી કહેતા કે અડાર્યું જ્યાં ખડખડે ને અહીંયા બધું થાય. અને ભાઈ રૂપિયા હોય ને અહીંયા મૂળ વસ્તુ શું છે. એક ભાઈ કે બાપુ પૈસા હોય અહીંયા કજિયો થાય, પણ છે તો ને પૈસો છે તો કજિયો થાય છે ને, ના હોય તો થાય. માથાકૂટ ક્યાં થાય? સંપત્તિ હોય અહીંયા, પણ સંપત્તિ છે તો એ બાંધે છે ને, ના હોય તો બાંધત. એટલે એના માટે કીધું, ભાઈ ખવડાવવાનો ખવડાવવું પડે, ખર્ચાવાનો ખર્ચાવવું પડે, ખમવાનો. 5 માણા ભેગા થાય ને 5 ભાઈ ભેગા થાય ને કે ભાઈ આપણું આટલું આપણા ભાગે આવે છે, ખમી લેવાનું છો. એટલે ખમી લે. ખર્ચાવાનો ખર્ચાવવું પડે, ખમવાનો ખમવું પડે, અને ખવડાવવાનો છેલ્લો છે ને હટાવવાનો છે. જબરો છે સાહેબ. સારું ભલું ગમે કામ કરો ને વિઘ્ન સંતોષી માણ આપણે હટવાના જ છે. આ 4 ખાનું ભજન જીવણ બાપાએ કર્યું અને આપણે કરી તો 5-25 માણસમાં તમને કોક ઓળખે. પણ એના માટે પહેલો મુદ્દો તો એ છે, જીવણ સાહેબના ઘરેથી જેમ ઝાલુમાં થાંભલી મજબૂત હતી ને, એમ પહેલે દરેક મહાપુરુષોએ કીધું છે કે સંસારમાં રહીને જો ભક્તિ કરી તો પહેલે ઘરની થાંભલી મજબૂત હોવી જોઈએ. આ થાંભલી મજબૂત હતી જેસલના ઘરેથી તોરલ, આ થાંભલી મજબૂત હતી માલદેના ઘરેથી રૂપાદે, આ થાંભલી મજબૂત હતી હરિશ્ચંદ્રના ઘરેથી તારાદે મતી, આ થાંભલી મજબૂત હતી શેર સંઘર્ષાના ઘરેથી સંગાવતી. એકને એક ચેલૈયો ખાંડી નાખ્યો, પણ સંગાવતી કાંઈ બોલી નહીં. જે શેર સંઘર્ષાએ કીધું ને એના આદેશનું પાલન કર્યું સાહેબ. આ જગતમાં પેલું સુખ જાતે નરવા, શરીરમાં કોઈ જાતની બીમારી ના હોવી જોઈએ. ગમે એટલી સંપત્તિ હોય પણ શરીરમાં ભયંકર બીમ હોય તો રૂપિયા શું કામના સાહેબ? ભલે ચટણી રોટલો ખાય પણ શરીર તો નિરોગી છે. પેલું સુખ જાતે નરવા, બીજું સુખ પત્નીનું. ભગવાન પાસે સારું બૈરું માંગ્યું છે, સારી પત્ની માંગી છે. એ ભગવાન ઘરની થાંભલી મને હારી આપજે, મજબૂત આપજે. ઘરનું ઢાંકણ નાર છે, નર ભમર છે. 5-25 રૂપિયા કમાવામાં નોકરી ધંધામાં હોય, એની ગેરહાજરીમાં સગાવાલા આવે, સાધુ સંત આવે અને એની આબરૂ રાખે. એની આ સ્ત્રીનું સુખ કીધું છે. એને પોતાનું ઘર સિદ્ધ કર્યું છે, પોતાની પત્નીને સિદ્ધ કરી છે. એ રોટલે પણ મોટું હોય, વ્યવહારમાં પણ મોટું હોય. એટલે બીજું સુખ મહાપુરુષોએ એ કીધું છે. પેલું સુખ જાતે નરવા, બીજું સુખ પત્નીનું, ત્રીજું સુખ પ્રજાનું. 7-8 નથી જોતા, એક આપજે પણ હારો આપજે સાહેબ. એના માટે મહાપુરુષોએ વળતર છે. પ્રજા છે ને એ તમારું ઘરેણું છે, તમારું વ્યાજ છે. એ પણ પ્રજા પણ સારી હોવી જોઈએ. ચોથું સુખ ભાઈઓમાં, ભાઈઓની એકતા હોવી જોઈએ. અને 5મું સુખ પાડોશીનું કીધું, પાડોશી હારા હોવા જોઈએ. આ લક્ષ્મી તો બહુ મોડી માંગી છે, પણ આ 5 સુખ તો હોવા જ જોઈએ. એટલે એના માટે જીવણ સાહેબ બેટા, જે ભીમ સાહેબે ભજનવાણીનો દોર ચાલુ કર્યો, જીવણ બાપાને એમ થઈ ગયું કે બાપુ ખરેખર માગસર સુદ બીજના જો આયા આવે અને બાપુ 5 જગ્યાએ હાજરી આપે તો 17 ને 18માં ગુરુ કરવાના, ન કે બાપુનું સાધુનું બાનું લઈ લેવાનું. જાવા ટાણે સદગુરુ ભીમ સાહેબે જ નાગાજણ સાગઠિયાને વાત કરી, ભાઈ નાગાજણ આ ચોખાવા કંકુવારા કરીને જીવણ ભગતને વાયક આપી દો. એટલે જીવણ બાપાને વાયક આપ્યું. જીવણ બાપાએ મનોમન વાયક લઈ તો લીધું, પણ મનોમન વિચાર કરે છે કે મને વાયક આપો કે ના આપો, મારે તો આવું જ છે. કેમ કે એને નક્કી કરવું હતું. એને મનમાં ગાંઠ બાંધી લીધી હતી. ભીમ સાહેબ ગયા દ્વારકા, દાદો જીવણ ગયા ઘોઘાવદર. માગસર સુદ બીજ નજીક આવી. એ બીજના દિવસે જામનગરની અંદર નાગાજણ સાગઠિયાના ઘરે આમ જોયું, પાઠની શરૂઆત કરી. 12 બીજના ધણી રામદેવ પીર મહારાજના પાઠની શરૂઆત કરી. તા જીવણ ભગત અમે બેઠેલા. ભાઈ નાગાજણ આ જીવણ ડાફડો ક્યારે આવ્યા? બાપુ એ તો અમાસના બેહી ગયા છે. આ બીજ છે ને માગસર સુદ બીજ, અમાસના ધામા નાખ્યા છે. હે તો કે હા 2 દી પહેલા. ભીમ સાહેબને થઈ ગયું કે ના, ને લાગણી ભાવના તો છે આ લારનો, આ ખાતાનો, પણ હજી એમનામ આપવું નથી. આની પરીક્ષા કરવી છે, કસોટી કરવી છે, એમનામ આપવું નથી. એટલે બાપા તો ભજનવાણી ચાલુ કરી દીધી.
ભજનવાણી ચાલુ કરી દીધી એટલે સોરવાણી થઈ એટલે જીવણ બાપા પાટે પગે લાગી, બાપુને પગે લાગી અને નીકળી ગયા. ભજનની પેલી કડી સાંભળીને સાહેબે ભજન ક્યું ચાલુ કર્યું કે સુની લે સૂક્ષ્મણા નારી મેં નામ અજબ પરવારી, सुनी ले तू सूक्ष्मणा नारी में नाम अजब परवारी, अजब नाम सबसे मोटा तू सोज खोर संसारी, परापार में अनुपम देसा ऐसा है गिरधारी. जीवन साहेब आंगणा में घोड़ी पाणीदार घोड़ी घोड़ी पर पलान थईने तबड़क 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 करता सीधा धोआव गाम में गया. जामनगर नी बाजू में ધોવ ગામમાં જોયું તો માણસો જાગે રહ્યા. ભાઈ અત્યાર સુધી રાતના 11 વાગ્યા તમે જાગો છો, શું છે? તો કે અમારા ગુરુમાં જ આવ્યા છે, માગસર સુદ બીજનો પાઠ છે. કોણ? તો કે ભીમ સાહેબ. કે બાપુ આવી ગયા? તો કે આ બાપુ આવીને જોત પ્રગટ કરીને ભજનવાણીનો દોર પણ ચાલુ કરી દીધો. જીવણ સાહેબ ઘોડીમાંથી ઉતરીને ઉમરામાં પગ દેશે તો એ જ મૂર્તિ એ જ ભજનનું નામું વાળતા હોય છે. સાહેબ જીવણ બાપાને એમ કે નજીકથી આવીને બેસી ગયા છે, હજી મન નક્કી નથી થતું. હજી જીવનને મનમાં એવી ભ્રાંતિ કે બાપુનો રસ્તો જાણીતો છે, હું અજાણ્યો છું, ક્યાંથી અવાય ક્યાંથી નહીં મને ખબર નહીં. બાપુ નજીકથી આવી અને આ ગામમાં બેસી ગયા છે, પણ હવે ત્રીજા ગામ જઈને જોઉં. ઘોડી લઈને ત્રીજા ગામ ગયા, તબડક 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 કરતા ત્રીજા ગામ ગયા. ત્યાંય માણસો જાગે રહ્યા, પૂછે છે ભાઈ આ બધું શું છે? તો કે અમારા ગુરુમાં જ આવ્યા છે, માગસર સુદ બીજનો પાઠ છે, ભીમ સાહેબ ભજનવાણી કરે છે. ઘોડીમાંથી હેઠા ઉતરી ઉમરામાં જઈને પગ દેશો તો એ જ મૂર્તિ બીજી વાણી બોલતા હોય છે. જીવણ સાહેબ ઠરીને એમ થઈ જાય છે કે આ ત્રીજું ગામ છે. ઘોડી લઈને તબડક તબડક કરતા ચોથા ગામ ગયા, ત્યાંય બાપુ ભજન બોલે રહ્યા. ઘોડી લઈને તબડક તબડક કરતા પાંચમા ગામ ગયા, ત્યાંય બાપુ ભજન બોલે રહ્યા. એ 5 ગામ ફરીને પાછા જામનગર આવી નાગજણ સાગઠિયાની અહીંયા લાંબા થઈને સૂઈ ગયા. જીવણ બાપો, એ ગુરુ મહારાજ આ ઘણા દિવસથી આ દુખિયારો જીવ થાકી થાકીને આવ્યો છે, અભાગી જીવ. બાપુ હવે જીવનને તારો, જીવન ઉપર હાથ મેલો અને જીવનને ઉપદેશ દિયો. આ જ્યોતની સાક્ષી, આ પાઠની સાક્ષી. ભીમ સાહેબ કે જીવન પેલો મુદ્દો તો એ છે કે આ ઘર કેનું છે? તો કે નાગજણ સાગઠિયાનું. હે, આ ઘર કેનું છે? તો કે ઘર નાગજણ સાગઠિયાનું. આ નાગજણ સાગઠિયાનું ઘર છે ઘોઘાવદર છે? તો કે ના. પાઠ કેનો? તો કે નાગજણ સાગઠિયાનો. ગામ નાગજણ સાગઠિયાનું, ઘર નાગજણ સાગઠિયાનું. જીવણામાં તારું શું છે? પારકા પૈસા જાત્રા ના થાય, મફતનું ગોપીચંદ એમ ના મળે. જીવણ ઘોઘાવદર પાઠ કરો પછી તમને સમજાવું. જીવણ બાપાને તાલાવાલી લઈ ગઈ હતી સાહેબ. એ જીવણ બાપા અહીંયા કણે જ માગસર સુદ પૂનમનું, આજે આ પૂનમ છે ને એ જ પૂનમ સાહેબ. એ માગસર સુદ પૂનમનું વાયક આપી દીધું. બાપુ આજ 13 દિવસ રહેશે, આજ બીજ છે ને માગસર સુદ પૂનમનું. ભાવિક ભક્તોને બધાને વાયક આપી દીધું. ભીમ સાહેબ કે ભલે જીવણ અહીંયા આવીને તમને ઉપદેશ આપશું. એ વખતની અંદર સદગુરુ ભીમ સાહેબ આમરણ ગયા. દાદા જીવણ ઘોઘાવદર જામનગરથી આવ્યા. એ માગસર સુદ પૂનમ નજીક આવતા આવતા એ વખતની અંદર જામનગરથી ભીમ સાહેબ આમરણથી જામનગર આવ્યા, જામનગરથી સેવકોને લઈ અને ઘોઘાવદર આવ્યા. એટલે એ સમયની અંદર ઘોઘાવદર ગામ એટલે પંખીના માળા જેવું ગામ, એક ખોબામાં આવે એવું ગામ. એ ખોબા જેવા ગામની અંદર સાગર જેવા સંતની પધરામણી થઈ છે. સદગુરુ દાસી જીવણ સાહેબે ભીમ સાહેબનું સ્વાગત કર્યું, સામયું કર્યું. પંચ ભગવાન નાતગત આવેલી એ વખત સમાજમાંથી ભાવિક ભક્તોએ સાખી કીધેલી કે નાત આવે નૂરું ઉપજે, નાત આવે નૂરું ઉપજે, સંત મળે સંગા, જય બોલો આ જીવણાની કે ઘરે બેઠા ગત ગંગા. એ સમયની અંદર એટલો મનખો આવ્યો છે, એટલી આપણી ગત ગંગા આવી છે. રાતના 9 વાગ્યા જ્યોત પ્રગટ કરી અને જ્યારે ભજનવાણી ચાલુ કરે છે ત્યારે જીવણ સાહેબે નક્કી કર્યું કે બાપુ પાટ ઉપર બેસી ગયા છે, બાપુ હવે હમણાં મને આપશે. રાતના 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો. જીવણ સાહેબ બાપુની નજરમાં ઘણીએ ઘણી અમે આવીને ઊભા રહીએ કે બાપુ મને બોલાવીને આ પાટ વગર મને મારા ઉપર હાથ મેલીને મને ઉપદેશ દઈ દઈએ. પણ 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા પણ ભીમ સાહેબ જીવનને બોલાવતા નથી. સવારે 5 વાગ્યા ને 6 વાગ્યા એટલે જોતમાં હલીલ નાખી અને પાટ વાઈને ઊભા થઈ જાય છે. ભાઈ જીવણ પલ નથી આવતી પૂનમે. ભીમ સાહેબને જીવણ બાપા કે બાપુ વળી આ બધા હગાવાલા આવે, વળી પાછા તમે બીજો આટો ખાવ, એના કરતાં બધીની હાજરીમાં સમજાવી દો ને. એટલે ભીમ સાહેબે કીધું જીવણ સમજવું છે કોને?
તો કે મારે. સમજાવવું છે કોને? તો કે તમારે. તો ભાઈ બા તારી ને મારી બેની વાત છે. જીવનમાં જગતને ભેગા કરવાની જરૂર નથી. સમાગમ મહાપુરુષો કે સમાગમ છે ને, સમાગમ જગતનો છે. આ સમાગમ હાલે છે, સમાગમ જગતનો છે. સત્સંગ બેનો છે, સત્સંગ બેનો અને ધ્યાન એકનું. ખાલી એકનું જ ધ્યાન ધરવાનું છે. સત્સંગ બેનો છે, સુરતાન શબ્દનો. જો જીવાણ આવતી પૂનમે જો તને ભરોહો હોય ને વિશ્વાસ હોય ને તો આવતી પૂનમે પાઠ કરજે. આ અત્યારે મેળ નહીં પડે કે તારી મારી બેની વાત છે. બાપુ કાંઈ વાંધો નહીં, આવતી પૂનમે એ કહેવાય છે. એ વખતની અંદર હું તમને શોર્ટકટમાં કહી દઉં. એક પૂનમ, 3 પૂનમ, 4 પૂનમ, 5 ને 6 પૂનમો આયલી ગઈ. જીવાણ પલ નથી, જીવાણ પલ નથી, જીવાણ પલ નથી. બાપો જીવણ બાપો કે મારા બાપ હવે પલ કેદી આવશે તમારી? કે જીવણ હવે એક કામ કરી કે આ બધું ભેગું કર્યું છે નહીં કે તો કે હા એ બધું દીકરીને ભાણેજને આડોશીઓ પાડોશીઓને આપી દઈ કે હે પૈસે દાડો બહુ સુખી હતા, ભામ રાખતા, આર્થિક રીતે સાહેબની દયા હતી. એટલે કે બાપુ અહીંયા સમજવું, અહીંયા શું લાવ્યો તો શું લઈ જાય તમારી હાજરીમાં જ. જીવણ બાપાની ભીમ સાહેબની હાજરીમાં જીવણ બાપા જે હતું એ બધું આપી દીધું. સાધુ સંતોને જમાડી દીધા, ભણેજને આપ્યું, દીકરીઓને, કુંવાસીને, આડોશી પાડોશી હતા એને એક નયો ઘરમાં ના રાખ્યો. ફૂટી કોળી ના રાખી. એ વખતમાં કોળી શબ્દ હતો. એક ફૂટી કોળી ના રાખી ઘરમાં. બાપુનું બાવણું પકડીને અંદર લઈ ગયા. જો બાપુ ચારેક ખૂણા ખાલી છે. હવે કે હવે એક કામ કર, તારા ઘરેથી તારા પત્ની જાલુ ક્યાં ગયા? તો કહી રહ્યા જાલુ ને તું દંપતી બે મળી મહેનત મજૂરી કરીને હાટિયું ખોદી અને પરસેવાની કમાણી પૈસા ભેગા કરે એનો પાન પણ પછી તને સમજાવું. પરસેવાની કમાણી પૈસા ભેગો કરે એનો પાટમાન પછી કે બાપુ કાંઈ વાંધો નહીં. દાસી જીવનની રાજધાનીમાં ઝાલુમાં તડકો નહોતો વેઠો, દાડિયું નહોતી કરી. મોર જીવણ બાપા વાહે ઝાલુમાં ઉગાડા પગે હાટિયું ખોદી મહેનત મજૂરી કરી પરસેવાની કમાણી પૈસા ભેગા કર્યા ને એનો પાટ માંડ્યો ને એમાં સવારે 5 વાગ્યા ને એટલે બાપાને શું થઈ ગયું ને કે ભાઈ જીવણ પલ નથી. જીવણ બાપો કે હવે તો બાપુ હદ થઈ ગયો કે હવે મારાથી રહેવાતું નથી કે હવે આ મહેનત મજૂરી મારી ચાલુ એ કોઈથી તડકો નહોતો બેઠો, હાટિયું ખોઈ ને હજી કે બા જો તને ભરોસો હોય, મારા પર વિશ્વાસ હોય તો હું પલ આવશે ને તું હૂતોઈશ ત્યાંથી હું તને જગાડીશ. મને હાલ ચાપાતીથી મૂકવા આવું, મારે આમરણ જવું છે. ચાલુ માને જીવણ બાપા કે હાલો હું બાપુને મૂકી આવું સીમાળા સુધી. એ ઘોઘાવદ અને ગોંડલની વચ્ચે સાહેબ, ઘોઘાવદ અને ગોંડલની વચ્ચે ઘોડી ઉપર ભીમ સાહેબ આગળ, વાંહે દાડો જીવણ. ઈ 2-5 ખેતરવા આગળ આયલા ગયા. ભીમ સાહેબે પાછું વળીને જોયું, જીવણની આંખોમાં ચોધારા આંસુ આયલા જાય છે. જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ચોમાસાના 4 મહિના જે મુસાદાર વરસાદ વરસે ને એમ આંખમાંથી આંસુનો વરસાદ આયલો જાય. જીવણ બાપાએ ઊંડો નાભીમાંથી નિહાકો નાખ્યો અને દાદા જીવણ રોતા હોય છે. પાછળ જાતા જાતા અંદરથી નાભીમાંથી ઊંડો નિહાકો નાખ્યો કે મારા ભાગ્યની અંદર ભક્તિનું ભાતું છે કે નહીં? આ બાવલીઓ મને સમજાવશે કે નહીં? આ મારા ગુરુ મહારાજ મને પરમાત્માનો સાક્ષાત કરાવશે કે નહીં? કેદી પણ આવો ઊંડો નિહાકો નાખે છે ને ત્યારે ભીમ સાહેબને વેરા આવે છે. વેર સાહેબ ભીમ સાહેબે પાછું વળીને જોયું જીવનની આંખોમાં કે હવે જીવન લાલચોળ થઈ ગયો છે, હવે લોઢું ગરમ થઈ ગયું છે, હવે ઘરનો ઘા કરાય. ભીમ સાહેબે કીધું ભાઈ જીવણ, એ જીવણ હાલા લાલ બાલ પલ આવી છે. અહીંયા અંતરિયાળ ગોંડલ ને ઘોઘાવદની વચ્ચે બાપુ પાટ નથી. બાપુ ઝૂકતી વગર મને મુક્તિ કેમ સમજાવશો? પાટ નથી, જોત નથી, નારિયેલ નથી, કંકુ નથી, ચોખા નથી. ભાઈ જીવણીમાં કોઈ વસ્તુની જરૂર નથી બા. એ એક જાતની જોગતી છે. હું તને વિખરી કરીને સમજાવું. જે પાટ છે ને એ પાટના બાજોટના 4 પાયા આવે ને એ તારા 2 હાથ ને 2 પગ છે. પાટ ઉપર જે પાટિયા આવે ને તારા શરીરના પાહોણા છે. પાટ ઉપર જે હંચરો મેલવાનું આવે ને લાલ લીલો સફેદ કેસરી એ તારા શરીરની ચામડી છે. પાટ ઉપર જે એલચી અબીલ ગલાલ સોપારી છે ને એ તારું હૃદય છે. ચોખા છે ને સત્યનું પ્રતીક છે. કંકુ છે ને એ લોહી છે. જીવન આખો તને અલગ ચિત્રીને દીધો. હવે તું કે મને હવે શું કાંઈ બાકી રહ્યું? તો કે હા, આ અખંડ અંદર જોત ચાલુ છે પાઠની.
બાર બીજના ધણી રામદેવ પીર મહારાજની. ત્યારે રામદેવ પીર મહારાજને સાક્ષી રાખીને સદગુરુ ભીમ સાહેબ કહે છે, રામદેવ પીર મહારાજે ભાટી અરજીને કીધું તું જીવણ કે ભક્તિ કરો તો ગમ ભેદ જાણો ને હું કવિ વચને હાલો. તો જીવણ હું તને કહું ને એ તું મારા વચને હાલ, કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો ને હું જે કવિ વચને હાલો. જીવણ જે આ જ્યોત છે ને જ્યોત, એવી તારી આત્માની જ્યોત છે. આ દેખાય છે, ઓલી દેખાતી નથી. આખો અલગ ચિત્રીને સદગુરુ ભીમ સાહેબે સતનો શબ્દ સમજાવ્યો કે સતનો શબ્દ મારા ગુરુજીએ સુણાયો, સવેથી મારા હૃદયે ઠેરાયો. સાહેબ ખાલી માત્ર સદગુરુ શબ્દ જ સમજાવે છે, હે ખાલી શબ્દ જ સમજાવે છે. અહીંયા દાસી જીવનને જેમ છે તેમ ઈંડેસો પિંડે પિંડેસો બ્રહ્માંડા એ શબ્દની જ્યારે વાત કરે છે ને, પણ એ વાતમાં છેલ્લે છેલ્લે જીવણ સાહેબને એવો ભાવ થઈ જાય છે. ભીમ સાહેબ થઈ ગઈ છેલ્લી પરીક્ષા કરી લઉં કે ભાઈ જીવન હાલ પાલ આવી છે, હાલ જીવન પાલ આવી છે, પાણી ગોત મારે ગાંજો પીવો છે. એટલે પાણી ગોઈતું, ગાંજાને કમાયો. જીવન ચકમક નથી, કેમ કે આગળ છે ને બાકસ લાઇટર હતા નહીં. ચકમક એટલે બે પથ્થરને ભેગા કરે ને એમાંથી અગ્નિ પ્રગટ થાય અને એમાંથી લગાડતા પ્રગટ કરીને. એટલે જીવન ચકમક નથી, તું ક્યાંકથી દેતવા લ્યાવ. દાસી જીવન કે બાપુ આમાં કાંઈ નાયકી નજર પડતી નથી, જળ ચડ કાંઈ માણા નથી દેખાતું, પંછી નથી દેખાતું, હું દેતવા લેવા ક્યાં જાઉં? જો સામે ઝૂંપડું છે, અહીંયા ઝૂંપડામાં ગયા ને દાડો જીવન દેતવા લેવા, તો બેન નીકળ્યા. બેનને કે મારા ગુરુમાઈને દેતવા જોઈશી, ચલમ પીવી છે. બેન અંદર ચૂલાના ગમાણમાંથી ખોબામાં દેતવા લઈને આવ્યા. બાપાએ છેલ્લી પરીક્ષા કરી લીધી. જીવણ સાહેબે બેનના ખોબામાં દેતવા જોયો ભેગા. જીવણ સાહેબની હાડાતન મણની કાયા જમીન ઉપર રહીને ધ્રુજવા માંડ્યા. જીવણ સાહેબ કોપવા માંડ્યા કે આ શું? બેન ખોબામાં લઈને આવ્યા દેતવા. ભીમ સાહેબ પાસે ગયા પાછા, હે ગુરુ મહારાજ મને કાંક ઠામ આપો, મને કાંક વાસણ આપો. બેન તો હાથમાં લઈને આવ્યા છે. ભીમ સાહેબ કે ભાઈ જીવણ, એ જીવન તું ઠામ બન, તું ઠામ બન. વાસણ નાના વસ્તુ મોટી, ઠામ વિના ટા ઠેરાય. કાચો રે પારો લક્ષ્મણ નહીં રે જરે. જીવન તું ઠામ બન. મહાપુરુષો કહે છે ને કે હું કે જોઈ જોઈને ઓરિયો જીવણ બાપાની આ પછી ઠામ પછી જીવણ બાપાએ જે ભજન એક એક બનાવ્યા ને એ ઉપદેશ દીધા પછી ભજન બનાવ્યા. એટલે કીધું કે મહાપુરુષોએ વચનની ના કહે વાતું જોયા વિનાની જાતું. જીવણ બાપા કે ભીમ સાહેબ કે જીવણ બાપાને કે ભાઈ જીવન તું ઠામ બન, તું ઠામ બન. 2-4 વાર કીધું. જીવનને મગજમાં નક્કી થઈ ગયું બાપુએ મને ઠામ બનવાનું કીધું છે. બેન પાછા ગયા, પાછો દેતવા માંગ્યો. બેને ખોબામાં દેતવા લઈ જીવણ સાહેબના હાથમાં દીધો. જીવણ સાહેબે દેતવા લઈ સદગુરુ ભીમ સાહેબને આપ્યો. ભીમ સાહેબે બ્રહ્મરૂપી અગ્નિ શબ્દરૂપી ગાંજાની ચલમ લઈ ચલમ પર મેલીને છેદતી કરીને એક બેને તંદા માર્યા. ભાઈ જીવણ આલે માર દમ તો મટી જા, તારો બ્રહ્મ તને પડી જાય ગમ. દમ કર દેખ ગગનમાં અનદ વાજા વાગે. ભીમ સાહેબની દયા કરી અને ભીમ સાહેબનો આદેશ માંગી અને દાસી જીવન શબ્દરૂપી ગાંજાની ચલમ પીએ છે. તરત જ જીવણ સાહેબ બોલે છે, ગુરુ મહારાજ ઊંચું જોતો ઈશ્વર આસમાનમાં, અધર જોતો ઈશ્વર આસમાનમાં, હેડીને જોતો ઈશ્વર હેઠા, સુઈને જોતો પરમાત્મા મારી સેજમાં મેં નજરી નુરિજન દીઠા. આ અણુ અણુમાં ઈશ્વર તારો વાસ વ્યાપી ગયો છે. ભાડું શું ભણકાર. આ જળમાં તું, આ થળમાં તું, કીડીમાં તું ઝીણો, હાથીમાં તું મોટો, આ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પાણીમાં તું પ્રપોટતો થઈને પ્રગટ થયો. એ પરમાત્મા જીવણ બાપા કે વણ અખરે અખર અને વણ લીએ લી, વણ અક્ષરે અક્ષર વણ લીએ લી. જીવનને ગુરુ ભીમ બેટા મારે રાતનો થઈ ગયો દી. સાહેબ જીવણ સાહેબે અહીંયા પેલું જ ભજન ગાયું, આજ મારે અજવાળું, આજ મારે અજવાળું, ગુરુજી તમ આવ્યા ને મારે અજવાળું. ભેટા ભીમને મારે ભાંગું ભ્રાતુનું તાળું. પછી દયા કરીને મને પ્રેમે પાયા, દયા કરીને મને પ્રેમે પાયો. મારી નેનોમાં આવ્યા છે નૂર, પિયાલો મેં પીધો છે ભરપૂર. 360 ભજન આ પછી બનાવ્યા. સાહેબ આટલા પાટા લીટા પાડ્યા અને પછી જે વાત આપી એ પુરુષ કોઈ દી વાતને મૂકે ખરું? કેમ કે એને કષ્ટી કેટલી પડી ત્યારે વાત આપી. અત્યારે સહેલાઈથી આપી દે છે ને ગુરુ મહારાજ, એટલે ચેલા કિંમત નથી કરતા. જો આટલા આટા ખવડાવે ને, પણ આટામાં એક ભાઈ કે બાપુ 2-3 પૂનમ તમે જ કયો તો ઓલો ચેલો કે બાપુ તમે નહીં તો બીજા, અહીંયા ગુરુનો ક્યાં
તૂટો છે, દુકાનોના ઢગલા છે, એ કે તમે નહીં તો બીજા, એટલે એ કે મારે તરત જ આપવું પડે છે, આ તરત નીકળી જાય છે, બાપુ એક ને બીજી પૂનમ આપી દેજો, નકા હું બીજા આયલો જાય છે. એટલે તો હળદરની કાકરી મળીથી કાંઈ આટ માંડ્યો નથી. એટલે એના માટે હરિગુરુ સંતો મહાપુરુષો જીવણ સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, દાદા ભીમ સાહેબના ગુરુ ત્રિકમ સાહેબે કીધું કે મૂળ ચિત્રોડ થળ આમરણ લુમખે લેરું લાગી, મૂળ ચિત્રોડ થળ આમરણ લુમખે લેરું લાગી, 7 જગ્યા 52 દ્વારા નતું મઢ્યું થાપી, ગામ રંગ પર નામ રામગણ સૌગણને લીધા સુધારી, ડંકા આવી ચિત્રોડ દીધા ત્રિકમ લીધા તારી, ભીમ સાહેબ જીવનને ભેટિયા અકલદાસ લીધા ઉગાડી, બાળક સાહેબને બોધ આપ્યો, બાળક સાહેબને બોધ આપ્યો ત્યારે ગુરુ મહિલા ગિરનારી. સાહેબ મહાપુરુષોએ જીવણ સાહેબની ભ્રાંતિ કઈ ભાંગી હતી? દોરા ધાગા તાવી તંત્ર મંત્ર ભૂત પલિત. મહાપુરુષો કે શનિનો નંગ, બુધનો નંગ, ગુરુનો નંગ, આ કોઈ નંગ પહેવાની જરૂર નથી, તું પોતે નંગ છો, તારાથી મોટો બીજો કોઈ નંગ નથી. કબીર સાહેબ કે આપ હું એ પીછે ડૂબ ગઈ દુનિયા. ભાઈ આપણે કાંઈ કામ ધંધો કરવો નથી, નવે નવ આંગળીમાં નંગ પહેરી લઈ તો શું કામનું? પણ કામ કરવું છે, પણ એ કઈ નંગ પહેરવો નથી. આપણે એમ કઈ શુભ કામમાં, શુભમાં લાભમાં આપણે લગ્ન કરી, શુભને લાભમાં આપણે મકાનનું વાસ્તુ કરી, કાળમાં કાંઈ ના કરી. તો બિચારા કાળનો વાંક શું? કાળ ચોગડિયાનો. મારા રાઠોડ સાહેબ કાળ ચોગડિયામાં 2-5 લાખનો ચેક આપે તો ના પાડશું? બાપુ ના પાડે. કોઈ સંત કે બ્રાહ્મણે લ્યો, એ કમૂળતામાં લઈ લે. હરાદનો મહિનો હોય ને ભાદરવો, એટલે મહાપુરુષો કે ના નડે રાશિ, ના નડે રાહુ, દિનો ના થવરો, બધા આટા મારે. આપણે કાળમાં જ કરાય. આપણે તો આપણી સમાજની વાત કરો છો, ઓલો જયંત પંડ્યા રાજકોટનો જાથાવાળો શ્રવણનો બ્રાહ્મણ છે, પણ છતાંય એની દીકરીના લગ્ન એવી જગ્યાએ કર્યા એના વેવાઈને કે ભાઈ મારી દીકરી એવી જગ્યાએ દેવી છે કે મારો વેવાય જાડેરી જાન લઈને આવે, જાનમાં બધાને કારા કપડાં, અને શમશાનમાં સોનાપુરી હોય ને ત્યાં હું માંડવો નાખું અને કાર ચોગડિયામાં જાન લઉં. બોલ, આવો હિંમતવાળો છે? અને એવો હિંમતવાળો વેવાએ મહિલો ને એને ખરેખર જાન રાખી, શમશાનમાં માંડવો નાખ્યો. હે સાહેબ, કાર ચોગડિયામાં જાન લીધી, ફર્સ્ટ ક્લાસીનો સંસાર હાલે છે. આપણે શુભમાં લગ્ન કરી, લાભમાં લગ્ન કરી 6 મહિના પછી, એટલે આમાં એવું કાંઈ લાભ શુભ કાંઈ છે નહીં. મહાપુરુષો કહે છે કે કામ કરવાની શરૂઆત કર, ચોગડિયું ના જો, કરમ કર. કરમ કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી. આપણે સવારે 8 વાગે જાશું ક્યાંક દાડીએ, મજૂરીએ, નોકરીએ તો 5 રૂપિયા મળશે. બાકી હું કહું છું કે ગુરધન બાપા હોય કે ગુલાબદાસ બાપુ હોય કે શંભુ મહારાજ હોય, એ સવાયનાથની મૂર્તિ આગળ બેસી જાય, હું ભીમ સાહેબની મૂર્તિ આગળ બેસી જાઉં, બાપા ગુરધન બાપા ઉગા બાપાની મૂર્તિ પાસે બેસી જાય, અને ક્યાંય જાય જ નહીં તો કાંઈ થાય? સાહેબ રામદેવ પીર મહારાજે પણ ના પાડી છે. એટલે જ ભાટીજીને કીધું તું હું કહું ને તું કર, બાકી આના આશરે બેહમાં મારા બાપ. હે આપણે ગુગળનો ધૂપ કરી રામાપીરને બોલાવી મંદિરમાં કે 12 બીજના ધણી રામદેવ પીર મહારાજ, ગુગળના ધૂપને વેલો આવજે મારા બાપ, ધૂપને ધુવાણે વેલો આવજે. રામો પીર કે હું તો આવી જ ગયો છો, પ્રગટ જ છો, મને બોલાવવાનો ના હોય મારા બાપ, હું તો પ્રગટ જ છો. આ દરેક સંતો છે ને 12 બીજના ધણી રામાપીર તો 24 કલાક પ્રગટ છે. પીરમાં રામો પીર, અને દેવમાં હનુમાનજી, આવું કહે છે મહાપુરુષો. હનુમાનજી છે એ તાત્કાલિક મળે, અને માં અમુક મેરડીમાં કહે, અમુક ખોડિયાલમાં કહે. પણ અમે તો ભલે ભીમ સાહેબની જગ્યાના બાપુ હોય, ધર્મગુરુ હોય, પણ અમે તો એમ કહીએ છીએ કે પહેલે ઉમરાવાળી ને પછી ડુંગરવાળી. આપણે જેને 9 મહિના પેટમાં રાખ્યા ને સાહેબ, એ આપણી માં. પહેલે આપણે ઓલી માતાજી ના જ પાડતા, પણ પહેલે ઉમરાવાળી ને પછી ડુંગરવાળી. કેમ કે જેને આપણે 9 મહિના પેટમાં રાખ્યા, જેને આપણે સુકામાં હુડાવ્યા, એ નીલામાં સૂતી, એ ભૂખી રહીને આપણે ખવડાવ્યું. ઓલા માતાજીને આપણે જોયા નથી, પણ આપણે જન્મ દેનારી માં છે ને, એને પહેલાં સારી રીતે રાખવાની હોય, પછી ચોટીલાનો ડુંગર ચડાય. હવે આ વારે રોટલો ખાતી હોય 4-5 ભાઈઓમાં, 6 મહિના વાં 2 મહિના વાં, અને આ બધા માતાજીને ભક્ત થાય તો હાલે ક્યાંય? પહેલાં આ મારી માં છે ને, એને વારે રોટલો ખાવાનું બંધ કર,
પછી તમે માતાજીના ભક્ત બનો. મહાકાળીના ઉપવાસક રામકૃષ્ણ પરમહંસ સાહેબ એક ભાઈ કે મહાકાળીને હથો જ જમાડતા હતા. તો બે ચાર માણસો કે બાપુ આવું સત્સંગમાં આવે, મીધું આનો જવાબ મળે એવું કાંઈ નથી. તો કે કલકત્તામાં મહાકાળીનું મંદિર છે, રામકૃષ્ણ પરમહંસ હથો જ જમાડે મહાકાળીને. તો એ કેમ માનવું? કાંઈ હથો જ જમે ખરા? પણ સ્વામી વિવેકાનંદ વખતમાં સ્વામી વિવેકાનંદના કાને વાત ગઈ. એના ગુરુ હતા, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. એટલે વિવેકાનંદ એમ થઈ ગયું કે આ જગત એમ કે છે કે હથો જ જમાડે છે મહાકાળીને, હાલ હું જોઈ આવું. હવે એ વિવેકાનંદ જ્યારે જોવા ગયા, આરતી ચાલુ હતી, સંધ્યા સમયે સાંજે આરતી થઈ, 56 ભોગનો થાર મૂક્યો. એના પત્ની સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના પત્ની માં શારદા દેવી એને બાજુમાં બેહાડ્યા, મહાકાળીની મૂર્તિની બાજુમાં બેહાડ્યા. આરતી પૂરી થઈ, 56 ભોગનો થાર ઉપર વસ્ત્ર ઢાંકુથી ઉપાડી અને એના પત્નીને ખવડાવતા જાય ને કહેતા જાય, તું મારી નવદુર્ગા છો, તું મારી મહાકાળી છો. વિવેકાનંદ કે આ જગત શું સમજે છે? બોલો સાહેબ, આવું આપણે જોવાનું છે ઝીણી ઝીણી બાબતમાં કે આ કેમ કેને ખવડાવતા છે. સવારે તમે જો તો નાનકડા માતાજી, બપોરે યુવાન, સાંજે સાંજે ગઈઢા થઈ જાય, તન સ્વરૂપ બતાવે. એટલે એના માટે જીવન સાહેબની ભ્રાંતિ આ કાઢી હતી સાહેબ. દરેક ગામડા ગામની દરેક ભાઈ સવારનું હોય તો હાંજનું ના હોય, ને હાંજનું હોય તો બપોરનું ના હોય. એમાં એક મહારાજ નીકળ્યા, મહારાજને કે મહારાજ અમારો હાથ જોઈને કાંક કયો નહીં કે યાર દારદર નીકળતું નથી, કદી ભૂખ ભાંગતી નથી. તો કે ભલા માણા તારું ટાળકું ચોખ્ખું કહી દે છે, આ પાણીયારું છે ને, પાણીયારા નીચે 5 ફૂટ ખાડો ગાર ને એટલે હોનાની હરું જ છે. ઘરધણી કે મહારાજ રોકાવી કે હમણાં ત્રિકમ પાવડો લઈને હમણાં ખોદું. તો કે ના અત્યારે ના થાય, દીમાં જ આથમી ગયો, સવારે ઉગતા પોરે થાય. ઘરધણી કે તો રોકાવ 4 પોર. એના પત્ની હતા ને એ સત્સંગી હતા, ભજનમાં સત્સંગમાં બેન જાતા હતા એના થાંભલી, એને આ બધી ખબર. એટલે એના ઘરનાને કે જો સવારે આપણું બધું દારદર નહીં કરવાનું છે, હાથ પેટીની ભૂખ ભાંગવાની છે, માટે મહારાજ ખુશ થઈ જાય એવી રસોઈ બનાવો. બેને તો જમવાનું બનાવ્યું. મહારાજ જમવા બેઠા સાંજે. જમવામાં રોટલીના પડ આપણે બનાવતા, પહેલે સુરમું બનાવતા, 2 પડ ભેગા થઈ જાય ને પછી ખુલ્લા થઈ જાય ને એ રોટલીના પડવાળું જમવાનું બનાવીને એને ચૂરમું કરી નાખ્યું, દેશી ગોળ નાખ્યો. કહાની થાળીમાં પહેલે બેને રસોડામાંથી જ ઘી રેડી દીધું, 2 ભાણા બહાર આવ્યા, છાશ રોટલી પાપડ બધું દઈ દીધું. એટલે મહારાજને કીધું ઘરધણીએ, મહારાજ કરો હરિહર. મહારાજ કે મારી દીકરીને બોલાવો ને. તો આમાં એક વસ્તુ ભૂલાઈ ગઈ છે. મહારાજ કે બેન બેટા. તો બેન આવ્યા કે બોલો ને મહારાજ શું છે? તો કે બેટા તે રસોઈ સારી બનાવી છે, જમવાનું સારું બનાવ્યું છે, પણ બેન તું આમાં ઘી નાખતા ભૂલી ગઈ છું. સાહેબ બેનને મોકો મળી ગયો બોલવાનો. બેન કે મહારાજ આ 5 ફૂટ પાણીયાર નીચે તમને માયા દેખાય છે, આ 3 ઇંચ ઘી નથી દેખાતું? રોટલીનું સુરમું, ચોખા ને ગોળ 3 ઇંચ થાય, નીચે ઘી નાખેલું છે. સાહેબ આપણે એમ કે અહીંયા પાણી છે જમીનમાં, અહીંયા આમ છે, આ બધું જોવાવાળા ને એના ઘરમાં ચોરી થાય તો એને ખબર ના હોય પાછી. ઉનાની બાજુમાં એક ભાઈ જોવાનું કામ કરેલું, જ્યાં જ્યાં ચોરી થઈ ને એનું બધું કહી દે ફટાફટ. અને એના જ ઘરમાં ખાતર પડ્યું. ડાયા માણસો ગયા, એ કે હવે તમે ભુવાજી આ તમે તો ચોરનું નામ દો, તમે ના દો તો અમને ખાલી નામ દો, અમે પકડશું. તો કે એ જ વાંધો છે, વેદના ખાટલા હોય. એટલે સાહેબ દરેક મહાપુરુષો, જીવન સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, આપણી સમાજની અંદર ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવો. તારી અંદર છે એનાથી મોટો કોઈ દેવ નથી. આ પ્રગટ છે. ઘરમાં સારા સંસ્કાર રાખ, વ્યસનથી મુક્ત બન, ધર્મ ધર્મ સબ કહે, ધર્મ જાનત ના કોઈ આશ્રમમાં 2 કે 3 તેલના ડબ્બા દેવાની જરૂર નથી. ઘરે બેન જે 500 ગ્રામ કિલો તેલ લઈને ખાય છે ને એને પહેલે તેલનો ડબ્બો નાખ. મહાપુરુષો એમ કહે છે, પેલો તારો ગ્રસ્ત આશ્રમ, પેલે તારું ઘર સિદ્ધ છે ને તો બધું સિદ્ધ થશે. એટલે એના માટે કે ધર્મ ધર્મ સબ કહે, ધર્મ જાનત ના કોઈ. જો ધર્મ જાનત તો ધર્મ કરત ના કોઈ. એકડો ઘરથી ચાલુ થાય. તારા અર્ધાંગની, તારી પત્નીને સારા કપડાં પહેરાવ, છોકરાને ભણાવ ગણાવ, સારું મકાન બનાવ અને વ્યસનમાંથી મુક્ત બની જા. વ્યસનમાંથી મુક્ત બનવાનું કીધું છે. સત્તાર સાહેબ છે ને એને એક જુગાર ઉપર એક ભજન બનાવ્યું છે, વરલી મટકા ઉપર, કે મને વરલી વેરાણ થઈ, તન દીધા અને 30 લાગ્યા. બાપુ 3 રૂપિયાનું રમે ને માણસ,
જુગાર એટલીમાંથી ને 30 રૂપિયાનો ફાયદો થાય, 27નો ફાયદો થાય, 30 લાગે. સત્તાર સાહેબ કે મને વરલી વેલાણ થઈ, તન દીધા 30 લાગ્યા, 900 લેતી ગઈ, 900 રૂપિયા હારી ગયો. 5 પાંડુ હસ્તિનાપુર હારી ગયા. સાહેબ જુગારીઓ કોઈ દી મહાપુરુષો કે એ આયડો જુગારી બમડું રમે. પછી દાસ સતારે દારૂ પર કીધું કે 1 જામ પી 2 જામ પી, शाम ढली सुबह आया तो सब कुछ उतर जाएगा, लेकिन सत्संग का प्याला पी ले वो कभी नहीं उतरेगा. साहेब आ कोई दी ना उतरे. બધા નેસાની રેન્જ છે. તમાકુની રેન્જ, ગાંજાની રેન્જ, અફીણની રેન્જ, ચરસની રેન્જ, માયાની સત્તાની આ બધી રેન્જ છે. અમુક ગતિ છે એની. તો એક સંતે કીધું ઓર નેસા કાયકા ચડે ને ઉતરે, ઓર નેસા કાયકે ચડે ને ઉતરે. અરે નેસા તો નિજ જ્ઞાન કા એક બાર ચડે તો કભી ના ઉતરે. સાહેબ તમે બહુ સરસ શાંતિથી મને સાંભળ્યો. 12 બીજના ધણી રામદેવ પીર મહારાજનો પાઠ ઉત્સવ છે. થોડોક વળી પાછો બીજી વાર રાઉન્ડ લઈને આવશું. સુંદરદાસ બાપુનું થોડું ગળું ગરમ છે ને, તેમાંથી પાછી સંતવાણી લઈને સુંદરદાસ બાપુ આપણા સૌરાષ્ટ્રના